પુસ્તકનું નામ પ્રજ્ઞા અવતાર અમારા ગુરુદેવ. નિવેદન. પરમ પૂજ્ય ગુરુદેવના ચરણોમાં કોટીવાર પ્રણામ. વર્ષોથી ઈચ્છા હતી કે મારા ઈષ્ટ આરાધ્યનું જીવનચરિત્ર તૈયાર કરવામાં આવે. જેવી અભિલાષા મારા મનમાં જાગતી હતી તેવી પરિજનોના મનમાં પણ જાગતી હશે. જ્યારે ગુરુદેવ આપણી વચ્ચે હતા અને આપણે સહુ તેમને મનુષ્ય રૂપે હરતા ફરતા સામાન્ય ક્રિયાકલાપ કરતા દેખતા હતા, ત્યારે પણ આ આકાંક્ષા જાગતી હતી. અન્ય માટે તેઓ મહાપુરુષ, યોગી, વિચારક, સિદ્ધ, સંત અને સમાજ સુધારક રહ્યા હશે. લોકોએ એમને કેટલાય સ્વરૂપે જોયા હતા, પરંતુ મારા માટે તો તેઓ ભગવાન જ હતા. ભગવાનને જેમ પોતાના મનની નાનામાં નાની વાત નિઃસંકોચ કહી શકાય છે, તેમ ગુરુદેવને પણ ઘણીવાર કહી દેવાની ઈચ્છા થઈ કે તમે પોતાની આત્મકથા લખી નાખો. અમે સૌ એમાંથી પ્રેરણા મેળવતા રહીશું. આ નિવેદન કરતી ઘડીએ મહાત્મા ગાંધીની આત્મકથા, સત્યના પ્રયોગો, જવાહરલાલની મેરી કહાની અને પરમહંસ યોગાનંદની ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી જેવી કૃતિઓ પણ ધ્યાનમાં હતી. પરંતુ જ્યારે પણ ગુરુદેવને અનુરોધ કર્યો ત્યારે તેઓએ વાત ટાળી દીધી. તેઓ કહેતા કે મારા જીવનમાં લખવાલાયક કંઈ જ નથી. જે કંઈ જરૂરી છે તેની સૌને ખબર છે, અને જે બિનજરૂરી છે તે જણાવીને કોઈ ફાયદો નથી. આત્મકથા લખવાનો કે પોતાનું જીવનચરિત્ર લખવાનો આગ્રહ કરનાર માત્ર હું જ ન હતો. અન્ય પરિજનો પણ એમને કહેતા રહ્યા. એ તો એમની કરુણા જ હતી કે એમણે ક્યારેક પોતાના વિશે બતાવવું શરૂ કર્યું. પ્રવચનોમાં અને અપનો સે અપની બાતમાં પ્રસંગોપાત અમુક વાક્યોમાં તેઓ પોતાના વિશે કહેવા માંડ્યા. નિઃસંદેહ તે જાણકારીઓ ખૂબ જ મહત્વપૂર્ણ હતી, પરંતુ તેનાથી સંતોષ થતો ન હતો. એ વાક્યોમાં તેઓ પોતાના વિશે ઓછું અને પોતાની માર્ગદર્શક સત્તા વિશે વધુ બતાવ્યા કરતા. અને ત્યાં સુધી કે દાદા ગુરુનો એમને સાક્ષાત્કાર થયો તે દિવસને તેમણે પોતાનો જન્મદિવસ માન્યો. એમના પ્રારંભિક જીવન વિશે, જન્મસ્થાન અને પરિવાર વિશે પણ 1965ની આસપાસ થોડું ઘણું જાણી શકાયું. ગુરુદેવે પોતે તો ન કહ્યું, પણ અન્ય કડીઓથી ખબર પડી તો તેમણે મળેલી જાણકારીનું સમર્થન માત્ર કર્યું. જે જાણકારી સાચી ન હતી તેનું ખંડન પણ કર્યું, અને ઊંડાણમાં જવાની કામના કરતા તો એવું કહીને અટકાવી દેતા કે દેખાતી ઘટનાઓ મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ તે સાધના અને તપસ્યા છે જે આપણા ઋષિમુનિઓએ વારસામાં આપી છે. એનો જેટલો અંશ આપણે પોતાના જીવનમાં ઉતારીએ એટલા જ પ્રમાણમાં પરમાત્મા આપણી અંદર ચમકવા માંડે છે. પરંતુ સ્થૂળ વસ્તુને જ પડકારનાર આપણું અણઘડ મન આ વાતથી અસંતુષ્ટ થતું નથી. એ શું ઓછું આશ્ચર્યજનક છે કે ગુરુદેવે લખેલા 3000 પુસ્તકોમાંથી એક પણ પુસ્તક ચરિત્ર પ્રધાન નથી. એક પુસ્તક હમારી વસિયત ઓર વિરાસત છે તો ખરું, પણ એમાં ગુરુદેવે અનુભવો અને નિષ્કર્ષોને જ સાર રૂપે લખ્યા છે. ઘટનાઓ અને વૃત્તાંત એમાં થોડાક જ છે, અને એ પણ નિમિત્ત રૂપમાં. એ પુસ્તક પરિજનોનો આગ્રહ ખૂબ વધી જતાં તેમણે જ લખ્યું હતું. ગુરુદેવે લખેલો એક શબ્દ પણ આપણા માટે વેદવાક્ય જેવું છે. એ પુસ્તક વાંચીને થોડી તરસ છીપી ખરી, પરંતુ તૃપ્તિ ના થઈ. ફરી આગ્રહ કરવો શરૂ કર્યો. ઉઠતા બેસતા કહેવા માંડ્યું. વંદનીય માતાજીને અનુરોધ કરતા કે ગુરુદેવને કૃપા કરવાનું કહો. મારા જેવા લાખો પરિજનોને એમની જીવનગાથા વૃત્તાંત રૂપે જ જોઈએ છે. ગુરુદેવ અને વંદનીય માતાજીને સેંકડો વાર અનુરોધ કર્યો હશે. છેવટે અનુરોધ સાંભળ્યો ખરો, પરંતુ એ જ રૂપે નહીં જે રૂપે કરવામાં આવી રહ્યો હતો. સૂક્ષ્મીકરણની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કોઈ પણ સંદર્ભ અને પ્રસંગ વિના એક દિવસ એમણે કહ્યું, મારું જીવન ચરિત્ર લખાશે, પરંતુ હું નહીં, તમે લખશો. અમારી પાસે ન તો કોઈ માહિતી હતી અને ન તો સ્ત્રોતનો પત્તો હતો.
ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીના નાતે એમનું સન્માન કર્યું ત્યારે થોડી ઘણી કડીઓ મળી, પરંતુ તે સ્વતંત્રતા આંદોલન સંબંધિત હતી. પોતાની અસમર્થતા વ્યક્ત કરતા ગુરુદેવને કહ્યું કે અમે ક્યાં શોધીશું, તમે જ માર્ગદર્શન આપો. એમણે આશ્વાસન આપ્યું અને કહ્યું કે કોશિશ કરજો, કડીઓ પણ મળી જશે, સ્ત્રોત અને માહિતી પણ મળશે. આ આશ્વાસન મળ્યા પછી આગળ ક્યારેય કંઈ કહ્યું નહીં. આ જીવન ચરિત્ર લખવાનો અવસર આવ્યો તો અનુભવ્યું કે ચમત્કારિક રીતે એમણે આપેલ આશ્વાસન ફળી રહ્યું છે. સહસ્ત્રકુંડી મહાયજ્ઞના દિવસોથી જ ગુરુદેવની પાસે મારું આવવું જવું ચાલ્યા જ કરતું. એના 8-9 વર્ષ પછી તો સ્થાયી રૂપે એમની પાસે જ આવી ગયો. એમના પોતાના લૌકિક પરિવારના બધા જ સભ્યો સાથે મારે આત્મીય સંબંધો કેળવાઈ ગયા. લૌકિક પરિવારના સભ્યો એટલે કે એમના ભાઈ, ભત્રીજા, કાકા, ફુવા, ગામ લોકો વગેરે. ગુરુદેવના માતાજી મને પુત્ર અને પૌત્ર જેટલો સ્નેહ કરતા. વંદનીય માતાજીના સ્નેહ અને સાનિધ્યનું તો પૂછવું જ શું. આ બધા સાથે ઓછામાં ઓછો 35 વર્ષ સંપર્ક રહ્યો હશે. જ્યારે પણ તક મળતી ત્યારે દરેક સાથે ઉઠવા બેસવાનું ચાલ્યા કરતું. એ વખતે ચાલતી વાતચીતના વિષયો પૈકી એક વિષય ગુરુજી વિશેનો પણ રહેતો. ગુરુજીની બાલ્યાવસ્થાની ઘણી બધી માહિતી તાઈજી પાસેથી મળી છે. ગૃહસ્થ જીવન, સાધના અને ક્રાંતિકારી કાર્યો વિશેની માહિતી માતાજી સાથેની વાતચીત દ્વારા પ્રાપ્ત થઈ. ભાઈ, ભત્રીજાઓ, કાકા, ફુવા અને અન્ય મિત્રો સાથે પણ અગત્યની ઘણી વાતો થઈ. આ ચરિત્ર લખતી વેળાએ એ બધી વાતો સાંભળી આવી. એ સ્મરણને ચમત્કાર એટલે કહેવો પડ્યો કે બધી વાતો જાણી તેમજ સાંભળી હતી, પરંતુ અત્યાર સુધી તે યાદ આવી નહીં. જ્યારે ગુરુદેવ કહ્યું હતું કે તમે મારું જીવન ચરિત્ર લખશો, તે વેળાએ પણ આ વાતો યાદ આવી નહીં. મનમાં સંગ્રહાયેલી સઘળી વાતો એક પછી એક યાદ આવતી ગઈ અને કાગળ પર લખાતી ગઈ. આમ વાતો યાદ આવી અને લખાતી ગઈ એમાં મારો કોઈ પુરુષાર્થ નથી. સ્વજનો અને સંબંધીઓ દ્વારા મળેલી માહિતીઓની સત્યતાનો જ્યાં સુધી સવાલ છે તો એ માહિતી બાબતે પૂરી તપાસ કરવામાં આવી છે. હું વિદ્વાન નથી, જે તે માહિતીઓના સત્ય અથવા અસત્ય હોવાની પરખ બુદ્ધિ પણ મારી પાસે નથી. છતાં પણ એ વિશ્વાસપૂર્વક કહેવામાં આવે છે કે જે ઘટનાઓ લખવામાં આવી છે એની અનેક રીતે પુષ્ટિ થઈ ચૂકી છે. પૂજ્ય ગુરુદેવ સાથે વર્ષો સુધી રહેવાનો અને 1965થી 1971 સુધીમાં અનેક જગ્યાઓએ થયેલી ગાયત્રી યજ્ઞોમાં એમની સાથે જવાનો અવસર આ વાક્યો લખનાર લેખકને મળ્યો છે. એમના સાનિધ્યમાં એમના જ શ્રીમુખે ઘણા પ્રસંગો સાંભળ્યા. તેના વિશે કોઈને પણ ન કહેવાનું મને ભારપૂર્વક કહેવામાં આવ્યું. માત્ર તે પ્રસંગોને છોડીને અનેક અજ્ઞાત પ્રસંગો પહેલીવાર લખવામાં અને કહેવામાં આવી રહ્યા છે. કેટલાક પ્રસંગો એવા પણ છે જેમના વિશે પહેલેથી થોડા ઘણા લોકો જ જાણે છે. એ બધાના આધારે કહી શકાય કે પુસ્તક ખરેખર સત્યતાપૂર્ણ છે. હું એ વિનમ્ર દાવો પણ કરું છું કે ગુરુદેવના જીવન પર વૃત્તાંત શૈલીમાં લખવામાં આવેલું આ પહેલું પુસ્તક છે. એમના આશીર્વાદ અને સાનિધ્યમાં થયેલ ચમત્કારો, મારા અનુભવો અને લૌકિક જીવનમાં મળતી સફળતાઓના પ્રસંગ ઘણી જગ્યાઓએ એકત્રિત થયેલા છે. એમનું પોતાનું મહત્ત્વ છે અને એમને વાંચીને ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ જ જન્મશે. પરંતુ હું એવા એકાંગી સંકલનથી દૂર રહ્યો છું. ગુરુદેવ નિસંદેહ અવતારી પુરુષ હતા. એમણે ભલે મહાકાળની યુગ પરિવર્તનકારી ચેતનાને 10મો અવતાર કે પ્રજ્ઞા અવતાર કહ્યો હોય, પરંતુ હું તો તેમને જ પ્રજ્ઞા અવતાર માનું છું. મારી જેમ અન્ય ઘણા પરિજનો માટે ગુરુદેવ પરબ્રહ્મ પરમાત્માના અવતાર હતા. એમના માટે હતા શબ્દ વાપરવો અયોગ્ય છે. કહેવું જોઈએ કે તેઓ ભગવત સત્તાનું જ સગુણ સ્વરૂપ હતા. મને ધર્મ, આધ્યાત્મ અને તત્વદર્શનની કંઈ સમજણ નથી. ઈશ્વર તત્વ શું છે, કેવી રીતે પ્રગટ થાય છે કે નહીં, એ દાર્શનિકો, મનીષીઓની ચિંતાનો વિષય છે. મેં ન તો ક્યારેય ચિંતા કરી અને ન તો પોતાની જાતને એટલી યોગ્ય માની કે આ વિશે કંઈક વિચારી શકું.
મન અને અંતઃકરણથી માની લીધું કે ગુરુદેવ જ પરમાત્મા છે. તત્વદર્શી લોકો જેને નિર્ગુણ નિરાકાર કહે છે તે જ ગુરુદેવના રૂપમાં સગુણ અને સાકાર રૂપે વ્યક્ત થયા છે. મારા માનવા પ્રમાણે તો નિર્ગુણની સગુણ અભિવ્યક્તિને જ અવતાર કહે છે. અવતારી સત્તાઓની ઉપસ્થિતિમાં વિલક્ષણ ચમત્કારો થયા કરે છે. આના સિવાય અવતારનું બીજું એક સ્વરૂપ પણ છે જેમાં તેઓ મર્યાદાઓ સ્થાપિત કરે છે. આ મર્યાદાઓમાં જન સમુદાય માટે પુરુષાર્થ, પરાક્રમ, કર્તવ્ય, ત્યાગ, કર્મફળ અને નિષ્ઠાની પ્રબળ પ્રેરણા રહેલી છે. આ પુસ્તકમાં મેં ગુરુદેવની જીવનગાથા જણાવવાની સાથોસાથ બંને રૂપોનો સંતુલિત સમાવેશ પણ કર્યો છે. આ પુસ્તક વાંચીને જો કોઈના જીવનમાં પ્રકાશનું કિરણ પ્રસરે, વાંચતા વાંચતા ગુરુદેવ તરફના શ્રદ્ધા, વિશ્વાસ સુદૃઢ બને અથવા તો તેમને જાણવા અને સમજવાની ઉત્સુકતા જાગે તો હું મારા પ્રયાસને સાર્થક થયો માનીશ. આમાં જે કંઈ શુભ અને સુંદર છે તે ગુરુદેવનો પ્રજ્ઞા અવતારનો પ્રસાદ છે. ક્યાંય કોઈ પણ જાતની ત્રુટિ રહી હોય તો તે મારી છે. શ્રી કૃષ્ણની ભૂમિ પર શ્રી રામનો ઉદ્ઘોષ. સન 1958. ભગવાન કૃષ્ણની લીલાભૂમિ અને જન્મસ્થળ વ્રજમાં દિવાળીનો ઉલ્લાસ ઉમંગ હજુ તો ઝળકી રહ્યો હતો. પ્રકાશનું આ પર્વ વીત્યે એક અઠવાડિયું થઈ ગયું હતું. છતાં પણ ઉત્સવધર્મી મથુરા અને વૃંદાવનમાં તેના આલોક, રંગ અને આનંદમાં લોકો તરબોળ જ હતા. એમાં તો વ્રજ ક્ષેત્રમાં દરેક તહેવાર પોતાની પૂરી છટા સાથે લોકોને લાંબા ગાળા સુધી આહલાદિત કરતો રહે છે. પરંતુ દિવાળીની વાત જ કંઈક જુદી લાગે છે. મહાલક્ષ્મી પૂજાનો ઉત્સાહ તો અન્ય સ્થળોની જેમ ત્યાં પણ ફેલાયેલો હોય છે, પણ એક દિવસ પછી તો લોકોના ઉત્સાહમાં વધારે ઉમળકો આવે છે. એ દિવસ ગોવર્ધન પૂજાનો દિવસ હોય છે. કહેવાય છે કે એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વત પોતાની આંગળીના સહારે ઉઠાવ્યો હતો. એ પરંપરાગત દિવસે વ્રજ ક્ષેત્રમાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ગાયોને ભગવાન શ્રી કૃષ્ણએ પણ માતાની જેમ સન્માન આપ્યું હતું અને તેમની સેવા પૂજા કરી હતી. તે ગાયોની પૂજા કાનાની ભૂમિ પર આજે પણ થાય છે. એ પૂજાનો ઉલ્લેખ કેટલાક દિવસો સુધી જળવાઈ રહે છે. રંગોથી સુશોભિત કરેલી મહેંદી લગાવેલી અને મોરપીંછથી બનેલા મુગટ પહેરેલી ગાયો ચાલતી ત્યારે તેમના ગળામાં બાંધેલી ઘૂઘરીઓ રણકી ઉઠતી અને આ રણકાર સાંભળનારને ગોવિંદ ગોપાલની ભૂમિ પર હોવાનો આભાસ થતો. દિવાળીના એ અનોખા અને ઉલ્લાસિત વાતાવરણમાં મથુરા અને વૃંદાવન વચ્ચે સેંકડો કાર્યકર્તાઓ આ યુગના વિશિષ્ટ આયોજનની તૈયારીમાં લાગેલા હતા. એમને કદાચ ખબર નહીં હોય કે તેઓ જે આયોજનની તૈયારીમાં લાગેલા છે તે યુગાંતરકારી છે. એ જાણવું, સમજવું એમને જરૂરી માન્યું નહોતું. પોતાના ગુરુના બોલાવવાથી તેઓ ત્યાં આવ્યા હતા અને ગુરુએ બતાવેલા અને સોંપેલા કાર્યોમાં લાગી ગયા હતા. ગુરુની આજ્ઞાનું પાલન એ તેમના માટે મોટો પુણ્ય પુરુષાર્થ હતો. આથી એમના મનમાં એવો પ્રશ્ન પણ ન ઉદ્ભવ્યો કે આ આયોજનનું ઐતિહાસિક મહત્ત્વ શું છે. જે લોકો નિષ્ઠાવાન શિષ્યોને તૈયારીમાં વળગેલા જોતા હતા એમના મનમાં આશ્ચર્યના ભાવ હતા. કોઈકે તો એવો પ્રશ્ન પણ કર્યો કે તમે અહીં દિવાળી પહેલાંના છો, તમને તમારા બાળકોની યાદ નથી આવતી? દિવાળીમાં તો સૌ કોઈ પોતાના બાળકો પાસે રહે છે. લોકો હજારો માઇલ દૂર હોય તો પણ લક્ષ્મી પૂજન માટે પોતાના ઘરે આવે છે, જ્યારે તમે તો ઉલટા તમારા ઘરથી દૂર આવી ગયા. કેટલાકના આશ્ચર્યમાં ઠપકાની ભાવના પણ હતી. કેટલાક ખાડા ખોદતા હતા, તગારામાં માટી ઉચકી જતા હતા અને કેટલાક કાર્યકર્તાઓ વાંસની હેરફેરના કાર્યમાં પડ્યા હતા. લોકોના આશ્ચર્ય અને ઠપકાની કાર્યકર્તાઓ પર કોઈ અસર થતી ન હતી. જવાબની જરૂરિયાત જણાતી તો કહેતા કે ગુરુનું ઘર એ અમારા માટે ઘર જેવું જ છે. અમે દિવાળીનું પર્વ અમારા માતા પિતાના ઘરે ઉજવી રહ્યા છીએ અને ફક્ત 5 દિવસ નહીં પણ 5 અઠવાડિયા સુધી છીએ. અને ફક્ત અમે દિવાળીનું પર્વ અમારા માતા પિતાના ઘરે ઉજવી રહ્યા છીએ અને ફક્ત 5 દિવસ નહીં પણ 5 અઠવાડિયા સુધી ઉત્સાહનો આનંદ માણીને પછી ઘરે જઈશું. આવેલા કાર્યકર્તાઓમાંથી કેટલાક તો પોતાના પરિવારને પણ સાથે લાવ્યા હતા.
તેમની પત્ની અને બાળકો પણ શ્રમદાનમાં લાગી ગયા હતા. આ સન 1958ની વાત છે. ઘર અને પરિવારનો તથા તહેવારનો મોહ છોડીને સેંકડો કાર્યકર્તાઓ જે આયોજનની વ્યવસ્થામાં લાગેલા હતા, એ આ યુગનું સૌથી મોટું અને સૌથી વધુ મહત્વપૂર્ણ ધાર્મિક અનુષ્ઠાન સહસ્ત્રકુંડી યજ્ઞ હતો. એમાં તો તે મહાયજ્ઞ કરતાં વધુ ભીડભાડવાળા અને મોટો ખર્ચો ધરાવતા બીજા આયોજનો પણ થયા હશે, પરંતુ આવનાર વર્ષોમાં જે પરિણામો સન 1958માં થયેલ આ મહાયજ્ઞે ઉત્પન્ન કર્યા, એના 10મા ભાગની સફળતા પણ જ્યાં ત્યાં થતા રહેતા બીજા આયોજનો મેળવી શક્યા નહીં હોય. લગભગ 1 વર્ષ પહેલાં આ મહાયજ્ઞનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આપણા ચરિત્રનાયક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામશર્મા આચાર્યની માર્ગદર્શક સત્તાએ કોણ જાણે ક્યારથી તેનો નિર્ણય કરી નાખ્યો હશે. ગુરુદેવને એમણે જ્યારે કઠોર તપમાં સંલગ્ન થવાનો નિર્દેશ કર્યો ત્યારે કદાચ કહી દીધું હશે, પરંતુ ગુરુદેવ સાથે જોડાયેલા એમને આ આયોજનના નિર્ધારણની માહિતી મહા મુશ્કેલીથી વર્ષ કે 6 મહિના પહેલાં મળી હશે. ગુરુદેવે પરિજનોને આ મહાયજ્ઞમાં ભાગીદારી માટેનું નિમંત્રણ મોકલતા કહ્યું હતું કે 1 લાખ વ્રતધારી સાધકો જોઈશે. યજ્ઞમાં ભાગીદાર થવા જે સાધક બતાવેલી સાધના કરી પાત્રતા પ્રાપ્ત કરશે, એમને જ યજ્ઞમાં ભાગ લેવા દેવામાં આવશે. પાત્રતા કેળવવા માટે સાધકોને આખા વર્ષમાં થઈને 1.25 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવું અનિવાર્ય છે, તેમ કહેવામાં આવ્યું હતું. મહાયજ્ઞ સુધી 52 ઉપવાસ, મુલાયમ શૈયાનો ત્યાગ, બ્રહ્મચર્ય અને પોતાની સેવા પોતે કરવાના વ્રત પણ લેવાના હતા. ગુરુદેવનો સંદેશો લઈને ગયેલા કાર્યકર્તાઓને આ શરત સાથે લોકોનું યજ્ઞમાં ભાગીદાર થવા તૈયાર થવું થોડું મુશ્કેલ લાગતું હતું. લોકો તે માટે તૈયાર થશે કે નહીં તેનો તેઓને સંદેહ હતો. 5-10 હજાર લોકોને ભેગા કરવા મુશ્કેલ હોય છે, તો 1 લાખને ભેગા કરવા કેવી રીતે શક્ય છે? એ આ વ્રતોના પાલનની શરત સાથે તો તે બિલકુલ અસંભવ લાગતું હતું. કેટલાકે તો પોતાનો સંદેહ ગુરુદેવ સમક્ષ રજૂ પણ કર્યો. એની ચિંતા ન કરવાનું કહેતા ગુરુજીએ સમજાવ્યું કે જે દિવ્ય શક્તિએ આ આયોજનનું નિર્ધારણ કર્યું છે, એ જાણે છે કે આવા 1 લાખ વ્રતધારી લોકોની સંખ્યા પૂરી થશે કે નહીં. આયોજનની સફળતા અને વ્યવસ્થાની ચિંતા પણ એ જ કરશે. આપણી જવાબદારી તો માત્ર એમના નિર્દેશોનું પાલન કરવાની છે. એથી વધારે ન તો કોઈએ વિચારવું જોઈએ અને ન તો ચિંતા કરવી જોઈએ. આટલું સમજ્યા પછી ફરી કોઈએ ના પૂછ્યું કે 1 લાખની સંખ્યા કેમ કરીને પૂરી થશે અથવા આયોજન કેવી રીતે પૂર્ણ થશે. કાર્યકર્તાઓને મહાયજ્ઞનો સંદેશો પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પોતપોતાના ક્ષેત્રમાં જઈને સંદેશો પહોંચાડ્યો, નિમંત્રણ આપ્યું, ચોખા વહેંચ્યા અને સાથોસાથ યજ્ઞમાં ભાગીદાર થવા પાળવાના વ્રત નિયમોનો પણ ખુલાસો કર્યો. પોતાની જવાબદારી નિભાવીને કાર્યકર્તાઓ પાછા ફર્યા. સંકલ્પ લેનારની સંખ્યા 1 લાખ કરતાં વધારે થઈ ગઈ. એટલું જ નહીં, હજારો ભાગીદારોએ આ મહાયજ્ઞ માટે તન, મન અને ધનનું યોગદાન આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો. એ માટે એમને કહેવામાં નહોતું આવ્યું. ગુરુદેવે પોતાના નિમંત્રણમાં ચોખ્ખું જણાવ્યું હતું કે આ આયોજન ધનના ભરોસે નથી કરવામાં આવી રહ્યું. ધનની જરૂર પડશે, પણ તેની વ્યવસ્થા આયોજનનું સંચાલન કરનારી સૂક્ષ્મ અને દૈવી શક્તિઓ કરશે. આપણે તો આ આયોજનમાં ત્યાગ અને નિષ્ઠાપૂર્ણ ભાવ સહિત જોડાવાનું છે. શ્રદ્ધા, સેવા, પરમાર્થ અને શ્રમદાનથી જ આપણે આ આયોજનની સફળતાનું શ્રેય અને પુણ્ય પ્રાપ્ત કરી શકીશું. પૂજ્ય ગુરુદેવ પોતાના સંદેશોમાં એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે યજ્ઞમાં ભાગ લેનાર પરિજનો યજ્ઞમાં આહુતિ આપવાને અને 1 વર્ષનું સાધના કર્મ પૂર્ણ કરવાને જ ઇતિશ્રીના માની લે. અસલી ભાગીદારી તો આગળ જતાં ચાલુ થશે. સાધના અને મહાયજ્ઞમાં ભાગ લેવો એ તો તે ભાગીદારીની શરૂઆત માત્ર છે. આ શરૂઆત તો આવનારા વર્ષોમાં પોતાની જવાબદારી પૂરી કરવા માટેની તૈયારી છે. આવનારા વર્ષોમાં શું કરવાનું છે તેના વિશે સંદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. માત્ર સંકેત કરવામાં આવ્યો હતો
કે આગળ જતાં કોઈ મોટી જવાબદારીઓ આવવાની છે અને એ જવાબદારીઓ કોઈ વ્યક્તિ કે સંસ્થાએ સોંપેલી નહીં હોય, પણ મહાકાળે જ નિશ્ચિત કરેલી હશે. એ પણ સંકેત કરવામાં આવ્યો હતો કે પરિજનો યજ્ઞમાં ભાગ લેવા માટે આવે તો એવી માનસિક તૈયારી સાથે આવે કે ભવિષ્યમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન માટે જીવનભર પ્રયત્ન કરતા રહેવાનું છે. આ બધું સમજીને અને મનોમન સંકલ્પ કરીને દિવાળી પહેલાં મથુરા આવી ગયેલા કાર્યકર્તાઓ યજ્ઞની વ્યવસ્થામાં જોડાઈ ગયા. મથુરા અને વૃંદાવનના રસ્તા પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિરને આમ તો લોકો સામાન્ય રીતે બિરલા મંદિરના નામે ઓળખતા હતા. તે ગાયત્રી તપોભૂમિથી લગભગ 1 કિલોમીટર દૂર છે. યજ્ઞનગરનો વિસ્તાર ગાયત્રી તપોભૂમિથી શરૂ થઈ બિરલા મંદિર સુધીનો હતો. પૂર્વમાં રેલવે લાઇનથી આગળ અને પશ્ચિમમાં યમુનાના કિનારા સુધી ફેલાવાની સંભાવના હતી, પરંતુ આયોજનનું કેન્દ્ર તપોભૂમિથી શરૂ થઈ બિરલા મંદિરથી આગળ સુધી રહેવાનું હતું. એ હિસાબથી જ બધી તૈયારીઓ કરવામાં આવી હતી. વૃંદાવન રોડ પર જમણી બાજુ યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. લગભગ 7,000 વર્ગમીટર ક્ષેત્રમાં 1,024 યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા. યજ્ઞકુંડોનું નિર્માણ એકસાથે કરવામાં નહોતું આવ્યું. એક મંડપ નીચે 8 કુંડ બનાવવામાં આવ્યા હતા. આ રીતે એક વિરાટ યજ્ઞશાળામાં 128 નાની નાની યજ્ઞશાળાઓ બની. દરેક યજ્ઞશાળામાં ચારેય બાજુ ક્યારા બનાવવામાં આવ્યા હતા. તેમાં જવના લીલા છોડવા લહેરાઈ રહ્યા હતા. યજ્ઞશાળાના મુખ્ય દ્વાર પર બ્રહ્મા અને આચાર્યને બેસવા આસન બનાવવામાં આવ્યા હતા. પાસે જ ગાયત્રી માતાનું મંદિર હતું. મહાયજ્ઞનો આ અગ્નિહોત્ર પક્ષ એટલો મનોરમ થઈ ગયો હતો કે પ્રાચીન કાળના ઋષિ મહર્ષિઓ દ્વારા આયોજિત યજ્ઞોની ઝલક એમાં દેખાઈ આવતી હતી. આપણામાંથી તો કોઈ એમ ઋષિમુનિઓ અને રાજર્ષિઓના એ આયોજનો દેખ્યા નથી, પરંતુ શાસ્ત્રો અને પુરાણોમાં જે ઉલ્લેખ મળે છે તેનાથી માનસ પટલ પર જે છબી અંકિત થાય છે એની સાથે યજ્ઞનગર બરાબર મળતું આવતું હતું. યજ્ઞશાળાની બરોબર સામે જ સભા મંડપ હતો. એ પણ યજ્ઞશાળાની જેમ જ સજાવવામાં આવ્યો હતો. આયોજન સ્થળની આસપાસ ચિકિત્સાલય, સ્વયંસેવક સમિતિના સેવા સમિતિના કાર્યકર્તાઓનું કાર્યાલય તથા પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓના કાર્યાલયો હતા. મહાયજ્ઞમાં પરિજનોને જેવી રીતે નિમંત્રણ આપવામાં આવ્યું હતું તેના પરથી તો 1,00,000-1.5 લાખ લોકોનું આવવું અશક્ય લાગતું હતું. આ ભાગીદારો ભારતના બધા રાજ્યોમાંથી આવવાના હતા. તે હિસાબથી તે આવનાર પરિજનોના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી. ગાયત્રી તપોભૂમિથી શરૂ કરીને લગભગ 3 કિલોમીટર દૂર આવેલ મહાવિદ્યાલય સુધી 8 નગર વસાવવામાં આવ્યા હતા. 8 નગરમાં નામ 8 ઋષિઓનું સ્મરણ કરાવતા રાખવામાં આવ્યા. આ નગરોમાં પરિજનોને એવી રીતે ઉતારવામાં આવ્યા કે એક પ્રાંત કે ક્ષેત્રના લોકો એક સાથે રહી શકે. આનાથી સંપર્ક અને ભોજન વ્યવસ્થામાં સુવિધા રહી. નગરોના નામ નારદ, દધીચી, વ્યાસ, પતંજલિ, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય, ભારદ્વાજ અને વિશ્વામિત્ર ઋષિઓના નામ પરના હતા. આમાંથી નારદનગર અને પતંજલિનગરમાં મધ્યપ્રદેશના, વશિષ્ઠનગરમાં રાજસ્થાનના, વિશ્વામિત્રનગરમાં ઉત્તર પ્રદેશના અને બાકીના નગરોમાં સૌરાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, અસમ, પંજાબ, દિલ્હી વગેરે ક્ષેત્રોના કાર્યકર્તાઓના ઉતારાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. સાધુ મહાત્માઓ માટે દધીચી નગર જુદું વસાવવામાં આવ્યું હતું. વ્યવસ્થા માટે કાર્યકર્તાઓની અલગ અલગ ટોળીઓ બનાવવામાં આવી. દરેક ટોળીનો એક નેતા પણ હતો. નેતાની પસંદગી કાર્યકર્તાઓનું સંગઠન અને નેતૃત્વની ક્ષમતા જોઈને કરવામાં આવી. કાર્યકર્તાઓની ટોળી અને નેતાની પસંદગી પૂજ્ય ગુરુદેવ અને વંદનીય માતાજીએ કરી. વ્યવસ્થામાં લાગેલા બધા જ કાર્યકર્તાઓને સારી રીતે સમજાવી દેવામાં આવ્યું હતું કે જવાબદારી ભલે નાની કે મોટી હોય, પણ કાર્યકર્તા બધા એક સમાન જ છે.
એમનામાં કોઈ ઉચ્ચ નથી અને કોઈ નિમ્ન કક્ષાના નથી. ભગવાન રામે રાવણના આસુરી આતંકનો નાશ કરવા માટે લંકા પર આક્રમણ કર્યું તો એમાં ખિસકોલીનું યોગદાન પણ જાંબુવંત અને નલનીલ જેવા મહાબલી રીછ વાનર જેવું જ હતું. ભગવાનને ખિસકોલી માટે પણ હનુમાન, જાંબુવંત અને સુગ્રીવ જેટલો જ પ્રેમ હતો. ઈશ્વરીય કાર્યો અને દિવ્ય પ્રયોજનોમાં કામના બાહ્ય દબાણનું નહીં, પણ એમાં કાર્યરત કાર્યકર્તાઓની ભાવના અને ઉદાર વૃત્તિનું મહત્ત્વ છે. જે કાર્યકર્તાઓને જુદા જુદા નગરોના વ્યવસ્થાપક બનાવવામાં આવ્યા હતા, એમાં બધા જ સારી આર્થિક અને સામાજિક સ્થિતિ ધરાવતા હતા. ઉદાહરણ તરીકે જોઈએ તો નારદનગરના વ્યવસ્થાપક શ્રી બજરંગ વલ્લભસિંહ હમીરપુરના જાગીરદાર હતા. વ્યાસનગરની જવાબદારી અમદાવાદના પરિજન મણિભાઈ પટેલને સોંપવામાં આવી હતી. એ વસાહત સૌથી મોટી હતી. એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ત્યાં એક મોટો કુંડ બનાવવામાં આવ્યો હતો, જેથી સહેલાઈથી લોકો નહાઈ ધોઈ શકે. વ્યાસનગરની સામે રસ્તાની ડાબી બાજુ પતાંજલિનગર વસાવ્યું હતું. એનો પ્રબંધ કનૈયાલાલ વૈદ્યે સંભાળ્યો. વશિષ્ઠનગરના વ્યવસ્થાપક રામસ્વરૂપ ગાંધી હતા. વિશ્વામિત્રનગરની વ્યવસ્થા જીતેન્દ્રવીરે સંભાળી લીધી હતી. આમ સાતેય નગરની વ્યવસ્થા અનુભવી અને પ્રતિષ્ઠિત લોકોને સોંપવામાં આવી હતી. મહાયજ્ઞ કારતક સુદ એકાદશી સંવંત 2015ના રોજ શરૂ થવાનો હતો. આ તિથિની પૂર્વ સંધ્યા સુધીમાં તો બધા નગર બરાબર વસી ગયા હતા. ક્યાંય કોઈ પણ તંબુમાં હવે બીજા નવા લોકોને સમાવવા શક્ય ન હતા. 4 દિવસ પહેલાંથી જ આ હાલત હતી. બધી શાખાઓ અને કાર્યકર્તાઓને સૂચના આપી દેવામાં આવી હતી કે જેમને અનુમતિ આપવામાં આવી છે એ જ સાધકો આવે. આ નિર્દેશનું કડકાઈથી પાલન પણ કરવામાં આવ્યું. તો પણ કેટલાક ઉત્સાહી કાર્યકર્તાઓ એવા પણ હતા જેમની સમયસર અનુમતિ લેવાનું ધ્યાન રહ્યું નહીં. તેઓ પૂજ્ય ગુરુદેવનો સંદેશ લોકો સુધી પહોંચતો કરવામાં વ્યસ્ત રહ્યા. આથી તેઓને પોતાના આવવાની સૂચના આપવાનું કે અનુમતિ લેવાનું ધ્યાન ન રહ્યું. ઉદાહરણ તરીકે સૌરાષ્ટ્રની ધાંગધ્રા શાખાના 2 કાર્યકર્તા પુરુષોત્તમ દાસ સોની અને મૂળજી પટેલ, તેઓ લગભગ મહાયજ્ઞના 4 મહિના અગાઉ પોતાના ઘરેથી નીકળી પડ્યા હતા. વાહનના નામે એમની પાસે માત્ર સાયકલ જ હતી. ધાંગધ્રાથી મથુરા લગભગ 800 કિલોમીટર દૂર છે. બંને જણે નક્કી કર્યું કે સાયકલ પર 8-10 કિલોમીટર સવારી કરીશું અને રાત્રે જ્યાં પણ વિશ્રામ કરીશું ત્યાં એક નાની મોટી સભા બોલાવીશું. વચ્ચે પણ જ્યાં જ્યાં કોઈ ગામ કે ફળિયું આવ્યું નથી કે તરત બંને પરિજનોએ જનસંપર્ક કર્યો નથી. સમજો, લોકોને મથુરામાં થનારા યજ્ઞ અનુષ્ઠાન વિશે કહ્યું. ઇટાવાથી મહાવીરસિંહ અને મિશ્રાજી પણ સાયકલ લઈને નીકળ્યા હતા. એ પણ આખા રસ્તે પ્રચાર કરતા આવ્યા હતા. અજબદત્ત નામના એક કાર્યકર્તા દ્રષ્ટિહીન હતા. તેઓ સિસોલી શાખામાં મિશનના સક્રિય કાર્યકર્તા હતા. સાયકલ કે કોઈ અન્ય વાહન પર જાતે આવવું એમના માટે શક્ય ન હોવાથી તેઓ પગપાળા જ નીકળી પડ્યા. એમણે પણ પ્રવાસ દરમિયાન લોકોને પૂજ્ય ગુરુદેવનો સંદેશો આપ્યો. લોકોએ અજબદત્તે આપેલ ગુરુજીનો સંદેશો તો સાંભળ્યો, પણ સાથોસાથ તેઓ અજબદત્તની લગન અને નિષ્ઠા જોઈને દંગ રહી ગયા. રાજસ્થાનના જોધપુર જિલ્લાના ઠાકુર રતનસિંહ ઘોડા પર સવાર થઈને આવ્યા હતા. એમની અદા તો કંઈક અનોખી જ હતી. હાથમાં ઓમ અંકતી કરેલી પીળી ધ્વજા, પીળા રંગનો સાફો અને પીળા ધોતી જબ્બો. રાજસ્થાની વેશભૂષામાં ઘોડાની પીઠ પર સવાર રતનસિંહ જે ગામમાં પહોંચતા તે ગામમાં પેસ્તાની સાથે જ શંખનાદ કરતા લોકો ભેગા થઈ જતા. એમની પાસે તેઓ ગાયત્રી માતા અને યજ્ઞ ભગવાનની જય બોલાવડાવતા. 25-50 માણસ ભેગા થાય એટલે પોતે ત્યાં કયા પ્રયોજનથી આવ્યા છે તે જણાવતા અને કહેતા કે યુગ બદલાવાનો છે અને તેના માટે મથુરામાં એક વિશાળ આયોજન થઈ રહ્યું છે. 1000 કુંડી વિશાળ ગાયત્રી મહાયજ્ઞ થવાનો છે. આવું આયોજન પહેલાં કદી થયું નથી અને ન તો પછી થવાની સંભાવના છે. આવો સંદેશો સાંભળ્યા બાદ લોકો આયોજન અને એના કરતા હર્તા વિશે પૂછતા.
ઉત્સુકતા જાગવાથી લોકો એ પણ જાણવા તત્પર થતા કે એ યજ્ઞમાં ભાગીદાર થવા માટે એમણે પોતે શું કરવું જોઈએ. એ લોકોને રતનસિંહ મથુરા પહોંચવાથી માંડીને પોતાના ક્ષેત્રમાં ગાયત્રીનો પ્રચાર કરવાની, આદ્યશક્તિની ઉપાસના કરવાની અને પોતાના સંપર્ક ક્ષેત્રમાં સત્પ્રવૃત્તિઓ જગાડવાની પ્રેરણા આપતા. એ કહેવું તો મુશ્કેલ છે કે એમના કેટલા લોકોએ તે પ્રેરણાને આત્મસાત કરી, પરંતુ રતનસિંહને તેની સાથે કોઈ લેવા દેવા ન હતી. તેઓ કહેતા કે મારું કામ તો માત્ર ગુરુદેવનો સંદેશ દરેક માણસ સુધી પહોંચાડવાનું હતું. તેને મેં લોકો સુધી પહોંચાડી દીધો છે. પરિણામની ચિંતા કરવા બેસું તો કદાચ મારામાં શિથિલતા આવી જાત. પુરુષોત્તમ સોની, શશિકાંત મૂળજી પટેલ, અજબદત્ત અને રતનસિંહ જેવા કાર્યકર્તાઓની સંખ્યા 50 કરતાં વધારે હતી. આ લોકો રેલવે કે બસ વગેરેનો ઉપયોગ ન કરતા. પોતાના જ મામૂલી સાધનો પર કે પછી પગપાળા આવ્યા અને આ મુસાફરી દરમિયાન યજ્ઞનો પ્રચાર કરતા આવ્યા. ગુરુદેવે એમની નિષ્ઠા અને લગનની તુલના રામના જમાનામાં સેતુબંધ બંધાયો તે વખતે ખિસકોલીની નિષ્ઠા સાથે કરી. 21 નવેમ્બર સુધીમાં તો યજ્ઞસ્થળ પર અસંખ્ય જનસમૂહ એકત્રિત થઈ ગયો હતો. મથુરા સ્ટેશન પર ઉતરનાર 100 લોકો પૈકી 70-80 તો યજ્ઞ માટે આવતા હતા. રેલગાડીઓ પણ ઠસોઠસ ભરેલી આવતી. એ વખતે ટિકિટ ચેકર તરીકે ફરજ બજાવી રહેલા શિવદત્ત પાંડેના કહેવા મુજબ ઘણા યાત્રીઓ પાસે તો કોસી અને પલવલ સુધીની ટિકિટ હતી. આ બંને સ્ટેશન મથુરાથી આગળ આવે છે. પાંડેજીએ એમને કહ્યું પણ ખરું કે તમારું સ્ટેશન હજુ આવ્યું નથી, આ તો મથુરા છે, કોસી નથી. ત્યારે એ લોકોએ જણાવ્યું કે અમારે મથુરા જ ઉતરવાનું છે. આગળની ટિકિટ એટલા માટે લેવી પડી કે જ્યાંથી તેઓ બેઠા ત્યાં મથુરાની ટિકિટ જ ખલાસ થઈ ગઈ છે. મતલબ એ કે મથુરા જનારની સંખ્યા એટલી બધી વધી ગઈ હતી કે રેલવે સ્ટેશનો પર ટિકિટની ખેંચ પડવા માંડી. કેટલાક યાત્રીઓ પાસેથી એવી જાણકારી પણ મળી કે અમુક રેલવે સ્ટેશનો પર તો ટિકિટ આપવી જ બંધ કરી દીધી. ફક્ત મથુરા જ નહીં, પણ એ રૂટ પરના કોઈ પણ સ્ટેશનની ટિકિટ આપી શકાય નહીં. કારણ એક જ હતું, આવનાર વ્યક્તિઓનો ભારે ધસારો. બસ સ્ટેશન પર ઉતરનાર યાત્રીઓ પાસેથી પણ આ જ પ્રમાણેની વાતો સાંભળવા મળી. રેલવે અને બસ સિવાય પોતાના વાહનો કે ભાડે કરેલી ટેક્સી અને ભાડૂતી બસોમાં આવનારાના પણ પોતાના અનુભવ છે. આ બધાનો સાર માત્ર એ જ છે કે લોકોનો આવવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો. તે પછીના દિવસ 22મી નવેમ્બરે દેવોત્થાન એકાદશી હતી. બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે પ્રભાત ફેરીની તૈયારી પૂર્ણ થઈ ચૂકી હતી. હજારો કાર્યકર્તાઓ ગાયત્રી તપોભૂમિ અને બિરલા મંદિર વચ્ચે હરોળમાં ઊભા હતા. યુગ પરિવર્તનનો સંદેશ આપનારી સૂક્તિઓ અને ઘોષણાવાળા બેનરો પણ હતા. શંખનાદ થયો, પછી કાંસાના ઘંટનો રણકાર થયો અને પછી ગાયત્રી માતાની જયનો ઉદ્ઘોષ કરતા પ્રભાત ફેરી નીકળી. આ ફેરીએ આખી મથુરા નગરીમાં સૂચના આપી દીધી કે ગાયત્રી મહાયજ્ઞ ચાલુ થઈ ગયો છે. પ્રભાત ફેરી પછી કળશ યાત્રા ચાલુ થઈ. કળશ યાત્રામાં સૌથી આગળ વંદનીય માતાજી હતા. એમની પાછળ જલથી ભરેલા ઘડાવાળી 128 બહેનો હતી. એમની પાછળ યજ્ઞમાં આવેલ પરિજનો હતા. સવારે નીકળેલી આ કળશ યાત્રાએ મહાયજ્ઞ ચાલુ થવાની ઔપચારિક ઘોષણા કરી દીધી. તે દિવસે મથુરાના લોકોને થયું કે આ કેવો ચમત્કાર છે. આ નગરના કોઈ પણ માણસ પાસેથી એક પણ પૈસો લેવામાં આવ્યો નથી અને આ આયોજન શરૂ પણ થઈ ગયું. કેટલાક તો કુતૂહલવશ જ તપોભૂમિ તરફ ચાલવા માંડ્યા. તેઓ જોવા ઈચ્છતા હતા કે કેવી તૈયારીઓ કરવામાં આવી છે. ત્યાં યજ્ઞશાળાની શોભા અને સુંદર સજાવટ તથા તપોભૂમિની ભવ્ય ઝગમગ તથા સજાવટ જોઈને દંગ રહી ગયા. કળશયાત્રા પૂરી થયા પછી યજ્ઞશાળાની વ્યવસ્થામાં સૌ લાગી ગયા. દરેક કુંડ પર સમિધા, હવન સામગ્રી, કાષ્ઠપાત્ર તેમજ અન્ય યજ્ઞીય ઉપકરણ અને આસન વગેરેનો પ્રબંધ કરવામાં આવ્યો. પ્રભાત ફેરીવાળો દિવસ યજ્ઞશાળા અને પ્રવચન મંડપ વગેરેની વ્યવસ્થા એકવાર ફરી સંભાળવામાં અને ક્યાંક કોઈ ખામી રહી ગઈ હોય તો તેને પૂર્ણ કરવામાં જ વ્યતીત થયો.
પછીના દિવસે પૂર્વ દિશામાં સવિતા દેવતાએ લાલિમા ફેલાવીને જેવો સંકેત આપ્યો કે એમનો ઉદય થવાનો છે, તેવો જ પૂજ્ય ગુરુદેવે યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો. એમની સાથે હજારો યજ્ઞિકો પણ હતા. પંડિત હરિદત્ત શર્માને એ મહાયજ્ઞમાં બ્રહ્માનું દાયિત્વ સોંપવામાં આવ્યું. એમનું સંકેત મળતા જ ગાયત્રીના સ્મરણ સાથે હોતાઓએ પવિત્રીકરણના મંત્રનું ઉચ્ચારણ કર્યું. મહાયજ્ઞ શરૂ થઈ ચૂક્યો. પ્રસંગવશ ઔપચારિક ઉદ્ઘાટન તે વેળાના સંસદ સભ્ય શેઠ વિશનચંદ્રએ કર્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે ગાયત્રી પરિવારની સમાજમાં ઉદ્ભવી રહેલી આશા અપેક્ષાઓનો ઉલ્લેખ કર્યો હતો. તે પછી પરમ પૂજ્ય ગુરુદેવે સમય અને પરિસ્થિતિ અનુસાર પ્રથા પરંપરાઓ અને કર્મકાંડોમાં પરિવર્તન પર ભાર મૂક્યો હતો. એ ઉદ્બોધનમાં ગુરુદેવે સહસ્ત્રકુંડી મહાયજ્ઞની આલોચનાઓનું સમાધાન પણ કર્યું હતું. મહાયજ્ઞનું પ્રથમ સત્ર કુશળતાપૂર્વક સંપન્ન થઈ ગયું. બપોર પછી પ્રવચનો અને વિચાર ગોષ્ઠીઓનો ક્રમ ચાલ્યો. ધર્મ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલા જુદા જુદા વિભૂતિવાનોના પ્રવચનો થયા. ગુરુકુળોમાંથી આવેલા બ્રહ્મચારીઓ દ્વારા વેદોનો સસ્વર પાઠ, શાસ્ત્રોના વિવિધ પ્રસંગો, એમનું પ્રેરક વિવેચન અને સમાજસેવાના ક્ષેત્રે અગ્રણીજનોના અનુભવ આ પ્રવચનોના મુખ્ય અંગ હતા. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો આ બધાથી અલગ હતા. એમના આગળના કાર્યક્રમોની જાણકારી સિવાય ધીરે ધીરે વિકાસ પામી રહેલા મિશનનો પરિચય પણ સામેલ હતો. પહેલા દિવસે ગુરુદેવે કહ્યું કે જેટલું અનુમાન કરવામાં આવ્યું હતું તેના કરતાં વધારે પરિજનો આવી ગયા છે. બની શકે કે વ્યવસ્થા ઓછી પડી રહી હોય અને કેટલાક લોકોને અસુવિધા પણ હશે. હું મુશ્કેલીઓ દૂર કરવાની પૂરેપૂરી કોશિશ કરીશ, ભલે પછી બજેટ કરતાં વધારે ખર્ચ કેમ ન કરવો પડે. એમ છતાં બની શકે કે કોઈ કમી રહી જાય. આ કમી કે અસુવિધાને પોતાના પરિવારમાં થનારી નાની મોટી તકલીફોની જેમ સહન કરશો. ગુરુદેવ હજુ તો કહેતા જ હતા કે એક સમય એક સાથે કેટલાય લોકો બોલી ઉઠ્યા કે અમને કોઈ જાતની તકલીફ નથી, ગુરુજી આપ ચિંતા ન કરશો. બીજા દિવસે ગુરુદેવે પોતાના પ્રવચનમાં ગાયત્રી પરિવાર અને યુગ નિર્માણમાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. યુગ નિર્માણ આંદોલનનો આ પાયો હતો. ગુરુદેવે પોતાના જીવનમાં નૈતિક મૂલ્યોને અપનાવવાના અને સામાજિક જીવનમાંથી કુરિવાજો અને પછાતપણું દૂર કરનારા કાર્યક્રમો રાખ્યા. પૂજ્ય ગુરુદેવનું એ ઉદ્બોધન યુગ નિર્માણ આંદોલન જ નહીં, મનુષ્ય જાતિના ઇતિહાસમાં પણ દૂરદર્શિતાના પ્રતીકરૂપ હતું. એ ઉદ્બોધનમાં એમણે દેશ, સમાજ અને વિશ્વના કાયાકલ્પની વ્યવહારિક યોજના રજૂ કરી. આ યોજનાને કાર્ય સ્વરૂપ આપીને આ યુગ નિર્માણ મિશન વર્તમાન સ્વરૂપ સુધી પહોંચ્યું છે. સહસ્ત્રકુંડી ગાયત્રી મહાયજ્ઞમાં દહેજ વિના અને અપવ્યય કર્યા વગરના આદર્શ વિવાહની શરૂઆત કરવામાં આવી. એ આયોજન દ્વારા લગ્નોત્સવમાં થનાર બરબાદીનો વિકલ્પ રજૂ કરવામાં આવ્યો. મૃત્યુભોજન જેવા કુરિવાજોના અંતનો સામૂહિક સંકલ્પ કરવામાં આવ્યો. 50 વર્ષની આસપાસની વ્યક્તિઓ યાદ કરે કે એમની કિશોરાવસ્થા અને જુવાનીના દિવસોમાં પણ મૃત્યુભોજનનું ચલણ કેટલું વ્યાપક હતું. કોઈના ઘરમાં મૃત્યુ થતાં જ લોકો 13માના દિવસની ગણતરી કરવા માંડતા. સહસ્ત્રકુંડી મહાયજ્ઞમાં આ કુરિવાજના અંતનો સંકલ્પ લેવામાં આવ્યો અને આજે મૃત્યુભોજનનું ક્યાંય નામ નથી. ગુરુદેવે એ જ દિવસોમાં આસ્તિકતા અને કર્તવ્યપરાયણતાની પ્રતિષ્ઠા માટે ઠેર ઠેર સંગઠન બનાવવાનો કાર્યક્રમ આપ્યો હતો. આજે દેશ વિદેશમાં ગાયત્રી પરિવાર કે યુગ નિર્માણ અભિયાનની હજારો શાખાઓ છે. નરમેઘ સહસ્ત્રકુંડીય ગાયત્રી મહાયજ્ઞનો એક અનોખો કાર્યક્રમ હતો. લોકો એવું માનતા હતા કે આ કાર્યક્રમમાં માણસોનો બલિ આપવામાં આવશે. ગુરુદેવે કહ્યું કે હા, બલિ આપવામાં આવશે. બલિ આપનારા લોકો પોતાના જીવનનો અંત નહીં આણે, પરંતુ જીવનનો અંત આણવા કરતાં પણ મોટું વ્રત લેશે. તેઓ પોતાના અંગત સ્વાર્થોનું બલિદાન આપશે અને થોડું ઘણું તપ કરીને સમાજની સેવા કરશે. એ મહાયજ્ઞમાં 4 વ્યક્તિઓએ આત્મબલિદાન કર્યું.
તેઓ બલિદાનના પ્રતીક હતા. સમાજના હિતમાં પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓનું બલિદાન ચઢાવવાની એ પરંપરામાં પછીથી બીજા ઘણા લોકો પણ આગળ આવ્યા. આત્મબલિદાનનું આ વ્રત એમાંથી જે લોકોએ જીવન પર્યંત નિભાવ્યું તેમને આત્મગૌરવ અને આત્મસંતોષની દિવ્ય અનુભૂતિ થઈ. એ બાહ્ય નરમેઘની શરૂઆત સહસ્ત્રકુંડી મહાયજ્ઞના પ્રસાદાત્મક પરિણામોમાંનું એક હતું. કાર્તિક પૂર્ણિમા આકાશમાં ચંદ્રમાનો પૂર્ણપણે ખીલી ઉઠવાનો દિવસ 26 નવેમ્બર 1958ના એ ખીલેલા દિવસનું પ્રભાત પૃથ્વી પર પણ એક અનુષ્ઠાન પૂરી રીતે પ્રગટ થવાની ઘડી હતી. સહસ્ત્રકુંડી ગાયત્રી મહાયજ્ઞની પૂર્ણાહુતિ થઈ. સવારના 10 વાગ્યા સુધી આહુતિઓ આપવામાં આવી. પૂર્ણાહુતિ પછી પરિજનોએ પોતાના સંકલ્પ પૂરા કરવાની પ્રતિજ્ઞા સહિત ઘરે પાછા ફર્યા બાદ મહાયજ્ઞમાં મળેલ પ્રકાશને જન જન સુધી પહોંચાડવાની ઘોષણા કરી. પૂર્ણાહુતિના ઉપલક્ષ્ય રૂપે કન્યાઓને ભોજન કરાવવામાં આવ્યું. મહાયજ્ઞમાં આવેલા પરિજનોની કન્યાઓ તો આ ભોજનમાં સામેલ જ હતી. ઉપરાંત મથુરાના બધા ઘરની કન્યાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું. ભોજન સમારંભમાં સામેલ કન્યાઓની સંખ્યાનો અંદાજ આવવો મુશ્કેલ હતો. બધી જ કન્યાઓને ભોજન બાદ યથાશક્તિ દક્ષિણા પણ આપવામાં આવી. બ્રાહ્મણ ભોજનના પરંપરાગત પ્રચલનની જગ્યાએ નારી જાતિની ગરિમા વધારનારી આ શરૂઆતને પણ લોકોએ આશ્ચર્યની નજરે જોઈ. કન્યા ભોજન પછીની નગર પરિક્રમા પહેલે દિવસે નીકળેલી પ્રભાત ફેરીની તુલનામાં અનેક ગણી મોટી હતી. આ નગર પરિક્રમાના સરઘસમાં ભગવાન શ્રી કૃષ્ણ, રામ, બુદ્ધ વગેરે અવતારો, નારદ, વ્યાસ, વાલ્મીકી વગેરે ઋષિઓ અને નાનક, કબીર, તુલસીદાસ વગેરે સંતોની ઝલક બતાવવામાં આવી હતી. દધીચી, હરિશ્ચંદ્ર, ધ્રુવ વગેરે પૌરાણિક ચરિત્રો ઉપરાંત ઐતિહાસિક પ્રસંગોને પણ એમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેની પાછળ મહિલાઓ હતી. તેમની પાછળ એક સુસજ્જિત રથમાં હસ્તલિખિત ગાયત્રી મંત્રના પુસ્તકો, ગાયત્રી માતા અને યજ્ઞ ભગવાનના ચિત્રો હતા. આ રથની પાછળ પરમ પૂજ્ય ગુરુદેવ અને તેમની સાથે ગાયત્રી પરિવારના હજારો કાર્યકર્તા હતા. યુગ નિર્માણના જયઘોષથી નગરને ગુંજવતી આ ફેરી લગભગ 7 કલાક સુધી ચાલી. 8 કિલોમીટરની પરિક્રમા કરતી આ ફેરીનું નગરમાં ઘણી બધી જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું. રાતે 9 વાગે જ્યારે આ ફેરી પાછી યજ્ઞસ્થળે પહોંચી ત્યારે પરિજનો થાકીને ચૂર થઈ ગયા હતા. પરંતુ એમની ચેતનામાં ઉત્સાહ અને ઉમંગની ચિનગારીઓ દોડી રહી હતી. મહાયજ્ઞમાં આવેલા આ પરિજનોમાંના દરેક પોતપોતાની રીતે કંઈક અનુભવ્યું. એમાંથી માત્ર 2 અનુભૂતિનો ઉલ્લેખ જ બહુ છે. એક તો એ કે દરેકે ગુરુદેવ સાથે મુલાકાત થવાની, એમની સાથે વાતચીત કરવાની અને વ્યક્તિગત રૂપે નિર્દેશ પ્રાપ્ત કરવાની વાત જણાવી. ગુરુદેવ એ દિવસોમાં જે રીતે યજ્ઞની વ્યવસ્થા અને ઉદ્બોધન કાર્યક્રમોમાં વ્યસ્ત હતા એ પરથી તો સહજ પણ સંભવ નથી લાગતું કે તેઓ આટલા બધા લોકો સાથે અલગ અલગ સંપર્ક અને ચર્ચા કરી શકે. પરંતુ પરિજનોએ અનુભવ્યું અને જેમણે પણ અંદાજ આવવો મુશ્કેલ હતો. બધી જ કન્યાઓને ભોજન બાદ યથાશક્તિ દક્ષિણા પણ આપવામાં આવી. બ્રાહ્મણ ભોજનના પરંપરાગત પ્રચલનની જગ્યાએ નારી જાતિની ગરિમા વધારનારી આ શરૂઆતને પણ લોકોએ આશ્ચર્યની નજરે જોઈ. કન્યા ભોજન પછીની નગર પરિક્રમા પહેલે દિવસે નીકળેલી પ્રભાત ફેરીની જેમણે પણ આયોજન જોયું હતું તેઓ આશ્ચર્ય સહિત પૂછે છે કે આટલી બધી વ્યવસ્થા કેવી રીતે થઈ હતી. ગુરુદેવને પણ કેટલાક લોકોએ પૂછ્યું. એમનો જવાબ એ હતો કે મને પણ ખબર નથી કે એ બધી વ્યવસ્થા કઈ રીતે થઈ. મારા ગુરુદેવ મહાયજ્ઞ કરવાનું કહ્યું. મેં એમનો આદેશ શિરોધાર્ય કર્યો. વ્યવસ્થાની બાબતમાં તેઓ જ જાણે કે એમણે કેવી રીતે અને શું કર્યું. મહાયજ્ઞના સંબંધમાં હજારો લોકોને 1000 પ્રકારના અનુભવો થયા હતા. એમાંથી આ 2 અનુભવો વૃંદાવનના એ સંતે પસંદ કરેલા છે કે જેમણે પૂજ્ય ગુરુજીનો પરિચય આપતા કહ્યું હતું કે તમારા ગુરુદેવ પોતાના દરેક શિષ્યની નજીક છે, એના આત્મા સમાન છે. મહાકાળની ઈચ્છાથી પૃથ્વી પર આવ્યા છે અને મહાકાળ જ બધું કામ સંભાળી રહ્યા છે. જેમને આ સમજાઈ જશે તેમને બધું જ સમજાઈ જશે. તે સંત ગુરુદેવના દેહત્યાગ પછીના થોડા જ સમયમાં પોતે પણ શરીર ત્યાગી ગયા.
કેટલાક સંવેદનશીલ જિજ્ઞાસુઓએ તેઓએ ગુરુજીના જ્ઞાત તથા અજ્ઞાત રહસ્યોથી વાકેફ કર્યા હતા. અવતરણ અને આરંભ સન 1911થી સન 1926. જે ઉદ્ઘોષનું વિવરણ પાછલા પાનામાં આવી ગયું હતું એ હતો આરંભ. એની પૃષ્ઠભૂમિ અડધી સદીથી પણ વધુ સમય પહેલાં બનવી શરૂ થઈ ગઈ હતી. એમ તો એનાથી પણ વધારે પહેલેથી બનવા માંડી હશે, પરંતુ ઘટનાઓ અને હલચલોનું જે સ્થૂળ સ્વરૂપ પકડવામાં આવે છે તે આ સદીના આરંભથી જ શરૂ થાય છે. આ ઉદ્ઘોષના ઉદ્દેશ્ય અને પરિણામોને સમજવા માટે આપણે કમસે કમ 50 વર્ષ પાછળ જવું પડશે. એ દિવસોમાં મથુરા આગ્રા ક્ષેત્રમાં પંડિત રૂપકિશોર શર્માની પરમ પૂજ્ય ગુરુદેવના પિતાશ્રીની ભારે પ્રસિદ્ધિ હતી. તેઓ ભાગવતના પ્રકાંડ વિદ્વાન હતા અને દૂર દૂર સુધી કથા કરવા જતા હતા. વ્રજભૂમિમાં આમ તો ભાગવતના વિદ્વાનોની ખોટ ન હતી, અત્યારે પણ નથી. અહીં જન્મેલા અને ઉછરેલા તથા બહારથી આવેલા બધા પ્રકારના ભાગવત પંડિતો ખૂબ મોટી સંખ્યામાં છે. આમાંથી મોટાભાગના મથુરા તથા વૃંદાવનમાં જ રહે છે. પંડિત રૂપકિશોર શર્મા રહેઠાણની દૃષ્ટિએ આ બધાથી થોડા અલગ હતા. તે મથુરા કે વૃંદાવનમાં નહીં, પણ મથુરાથી લગભગ 65 કિલોમીટર દૂર આંબલખેડામાં ગામમાં રહેતા હતા. આ ગામ મથુરા સાથે એટલું ખાસ જોડાણ ધરાવતું નથી. મોગલ કાળમાં બાદશાહોની આરામ અને એશગાહ આગ્રામાં રહી હતી. ત્યાં એક હવેલી હતી જે પંડિત રૂપકિશોર શર્માનું પૈતૃક નિવાસસ્થાન હતું. અહીં પંડિતજીના પરિવારજનો કરતાં વધુ એમના શિષ્યોની હલચલ જોવા મળતી. ભાગવત પ્રવચનની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શિષ્યો નિષ્ઠાપૂર્વક ગુરુની સેવામાં લાગ્યા રહેતા અને ગુરુ પોતાના શિષ્યોને ભાગવતનું પારાયણ કરાવવાથી માંડીને અમુક ભારે લાગતા પદોનો અર્થ સમજાવવા અને વ્યાકરણ ભણાવવાથી માંડીને આચાર વ્યવહાર શીખવવા સુધીનું બધું જ સહજ વાત્સલ્ય ભાવથી કર્યા કરતા હતા. પંડિતજીના કથા અને પ્રવચનમાં ભાગવતનો સાપ્તાહિક કે માસિક વિશ્રામક્રમ તો હતો જ, ઉપરાંત આ મહાપુરાણનો વિધિવત પાઠ પણ થતો. પરંતુ પ્રવચનમાં માત્ર પાઠ અને એનો અનુવાદ જ નહોતો સાંભળવામાં આવતો. ભાગવતના પદો અને પ્રસંગોનું સરળ અને સ્પષ્ટ અર્થ ધરાવતું વિવરણ પણ કરવામાં આવતું, અને વિવરણ પણ એવું કે ભાવ સીધો હૃદયને સ્પર્શી જાય. પ્રવચનમાં શાસ્ત્રોમાંની અમુક ઉક્તિઓ અને લેખોનો સમાવેશ થતો. સામાન્ય વ્યવહારુ ઉદાહરણો અને દૃષ્ટાંતોનો સમાવેશ થતો. સામયિક ઘટનાઓ અને મહાપુરુષોના જીવનના મહત્વપૂર્ણ અંશો પણ લેવામાં આવતા. આ ઉપરાંત રૂપક અને વ્યંજનાઓનું આધિક્ય એટલું રહેતું કે એકવાર કથા સાંભળવા બેઠા બાદ ત્યાંથી ઉઠવાનું મન જ થતું નહીં. ભરત મુનિએ માધુર્ય અને પ્રસાદ ગુણથી યુક્ત જે શૈલીને કાંતા સંમિત કહી હતી તે પંડિત રૂપકિશોરજીના પ્રવચનોમાં વ્યક્ત થતી હતી. પુસ્તકનું નામ પ્રજ્ઞા અવતાર અમારા ગુરુદેવ. કાંતા સંમિત થવાનો અર્થ એ છે કે પોતાના પ્રિયનું મુખ જોઈને મુગ્ધ થવું જોવું. શુદ્ધ બુદ્ધ વિસરાવી દેનારી મનઃસ્થિતિ. વિદ્વતા અને અનોખી પ્રવચન શૈલીને કારણે પંડિત રૂપકિશોરજીને દૂર દૂર સુધી કથા કરવા જવું પડતું હતું. રાજ રજવાડાઓમાં પણ એમને બોલાવવામાં આવતા. તેઓ પોતાના અમુક શિષ્યો સહિત જઈ દેશ દેશાંતરમાં ભાગવતની પ્રેરણા પ્રવાહિત કરતા. પોતાના સમયના જે ભાગવત વિદ્વાનો સાથે તેઓ સંપર્ક ધરાવતા હતા તેમાં મહામના મદનમોહન માલવિયાજી, અમિયનાથ સ્વામી વ્રજનંદનદાસ, પંડિત પાંડુરંગ જોશી જેવા કેટલાક નામોનો સમાવેશ થાય છે. મહામના માલવીયજી પંડિત રૂપકિશોરજીની પ્રવચન શૈલીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને કહેતા કે તેઓ જ્યારે બોલે છે ત્યારે સનાતન ધર્મને જાણે કે વાણી મળી જાય છે. માલવિયાજીની દ્રઢ માન્યતા હતી કે સનાતન ધર્મનું વર્તમાન સ્વરૂપ ભાગવતમાંથી જ ઉતરી આવ્યું છે. એ આ ગ્રંથમાં જેટલું સ્પષ્ટ રીતે વ્યાપ્ત થયું છે એટલું કોઈ અન્ય શાસ્ત્રમાં થયું નથી. જેમણે સનાતન ધર્મનું વર્તમાન સ્વરૂપ સમજવું હોય એ ભાગવત વાંચે. માલવીયજી મહારાજ જે તથ્યને વ્યક્ત કરી રહ્યા હોય તેનાથી કોણ અસંમત હોય? પંડિત રૂપકિશોરજીના પ્રવચનોમાં પણ આ તથ્ય પ્રગટ થતું હતું. ધર્મ, આધ્યાત્મ, દર્શન, રાજનીતિ, સમાજ, પરિવાર અને પોતાના જીવનની નાની મોટી બધી જ મુશ્કેલીઓને ભાગવતના પ્રકાશમાં એવી રીતે ખોલતા અને હલ કરતા
કે ત્યારબાદ કંઈ બીજું જાણવાનું બાકી રહેતું નહીં. આખા વર્ષમાં 10થી વધુ કથાઓ થતી. તેમાં સાપ્તાહિક કથાઓ ઉપરાંત માસિક કથાઓ પણ સામેલ હતી. ભાગવતના કોઈ પણ વિદ્વાન માટે આટલી કથાઓ ગર્વ લેવા જેટલી છે. ભાગવતમાં જ પોતપ્રોત રહેવાના કારણે પંડિતજીનું જીવન આ શસ્ત્રથી પ્રેરિત અને સંચાલિત થતું હોય તે સ્વાભાવિક છે. પંડિતજીના પોતાના જીવનમાં અને પારિવારિક જીવનમાં આ બંને ગુણ પૂરેપૂરા ચરિતાર્થ હતા. કથા આયોજનોમાં મળતી દક્ષિણાનો એટલો જ અંશ તેઓ પોતે રાખતા કે જેનાથી પરિવારનું ગુજરાન થઈ શકે. બાકીનું મંદિર, બ્રાહ્મણો અને સાધુઓની સેવામાં ખર્ચી નાખતા. રજવાડાઓ તરફથી મળનારી દક્ષિણાનું સ્વરૂપ ચલ અને અચલ બંને પ્રકારનું રહેતું. પેઢીઓથી મળતી રહેલી સંપત્તિને એક જાગીરનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લગભગ 2000 વીઘા જમીન ભેગી થઈ હતી. તેના પર ખેતીવાડી થતી. આ કામ ભાગીદાર અને અન્ય લોકો સંભાળતા. પંડિતજીને તો પોતાના પાંડિત્ય અને બ્રાહ્મણ કર્મમાંથી ફુરસદ મળતી ન હતી. એમના જીવનક્રમને નજીકથી જોનાર અને જાણનાર લોકો કહ્યા કરતા કે તેઓ કોઈ તપસ્યામાં પ્રવૃત્ત હતા. ભાગવત કહેનાર પંડિતોના સ્વભાવ અને રહેણીકરણીમાં જેવો રાજસી ઠાઠ આવી જાય છે, એનો એક અંશ પણ પંડિત રૂપકિશોરજીમાં દેખાતો ન હતો. વિદ્વતા, નિરાભિમાન અને માધુર્યની સુવાસ તેમના વ્યક્તિત્વમાં સહજ રીતે ફેલાતી રહેતી. ભાગવત અને સનાતન ધર્મની પ્રેરણાઓથી યુક્ત એ ઉર્વર વાતાવરણવાળા પરિવારમાં સન 1911 શરૂ થતાં કેટલીક વિલક્ષણ ઘટનાઓ બનવા માંડી. પંડિત રૂપકિશોરજીના ધર્મપત્ની આપણા ચરિત્ર નાયકની માતા દાનકુંવરજી એ ઘટનાઓના સંબંધમાં બતાવતા રહેતા. ગાયત્રી પરિવારના પરિજનો તેમને તાઈજી કહેતા. ગામડાઓમાં તો ગૃહિણીઓ રાતનો ચોથો પહોર શરૂ થતાં પહેલાં ઉઠી જતી. અત્યારે પણ કેટલાક ઘરોમાં આ પ્રચલન જળવાઈ રહ્યું છે. તાઈજીનો પરિવાર એક તો કુલીન બ્રાહ્મણ હતો, વળી એમાંય કુટુંબના સભ્યોની સંખ્યા થોડી વધારે હતી. બધાની સાર સંભાળની જવાબદારી રહી હશે. પંડિત રૂપકિશોરજી બધા ભાઈ બહેનોમાં મોટા હતા, એટલે પરિવારમાં જેટલા બાળકો હતા તે બધા એમને તાઈજી કહેતા હશે. એમને કહેતા હોય કે ન કહેતા હોય, પણ માતામહી દાનકુંવરી તો સૌને માટે તાઈજી જ હતા. પરિવારના સભ્યોનું ધ્યાન રાખવામાં આખો દિવસ વીતી જતો. સવારે 3-4 વાગે ઉઠતા અને રાત્રે 11 વાગે સૂઈ શકતા. દરમિયાન આરામ કરવાની ફુરસત જ મળતી ન હતી. તેમને એની જરૂર પણ જણાતી ન હતી. તાઈજી કહેતા હતા કે એક દિવસ સવારે દૂધ ઉભરાઈ રહ્યું હતું. તેઓ ચૂલા પાસે બેઠા બેઠા આગળના કામ અંગે વિચારી રહ્યા હતા. એવું ક્યારેય બન્યું ન હતું કે દિવસે એમને સુસ્તી જણાઈ હોય, પરંતુ તે દિવસે સવારે કોણ જાણે કેમ એમને જોકું આવી ગયું. ગાઢ નિંદ્રામાં જેમ આજુબાજુના દ્રશ્યબિંબ સંપૂર્ણ રીતે ખોવાઈ જાય છે, તેમ તાઈજીએ જોયું કે તેઓ કોઈ અજ્ઞાત પ્રદેશમાં છે. ચારેય બાજુ ઉજ્જવલ સફેદ પ્રકાશ છવાયેલો છે. ધરતીએ પણ સફેદ વસ્ત્ર ધારણ કર્યા છે. સંભવતઃ એ હિમાલયનું દ્રશ્ય હશે. તે પ્રદેશ બિલકુલ નિર્જન છે. વૃક્ષ વનસ્પતિને સ્પર્શતી આવતી પવનની લહેરખી પોતાની સાથે દિવ્ય સુગંધ લઈ વહી રહી છે. નાસિકામાં સમાતી એ લહેરખીથી ચિત્ત અને ચેતનામાં અદ્ભુત આનંદ ફેલાઈ ગયો. પછી દ્રશ્ય બદલાય છે અને પૂર્વ દિશામાં પ્રકાશપુંજ દેખાય છે. એ મંડળમાં એક નારી આકૃતિ બિરાજમાન છે. એ આકૃતિને જોઈને સુધબુધ ખોવાઈ જાય છે. અચાનક નિંદ્રા તૂટે છે અને તાઈજી જુએ છે કે દૂધ ઉભરાઈ ગયું છે. થોડા ઘણા ફેરફારો સહિત આવું દર્શન ફરી 2 વાર થયું. સમય પણ અલગ હતો. એકવાર બપોરે અને એકવાર સાંજે. દિવ્ય દર્શનના આ દિવસોમાં એક બીજી ઘટના બની. હવેલીમાં કોણ જાણે ક્યાંથી અચાનક જ મધમાખો આવી ગઈ અને 8-10 દિવસમાં જ એમણે 4-5 મધપૂડા બનાવી દીધા. એવું વિચારવામાં આવ્યું કે અગ્નિ સળગાવી મધમાખોને ભગાડી દેવી. તાઈજીને ખબર પડી કે મધપૂડા બાળી નાખવાની યોજના બનાવાઈ રહી છે. એમણે એમ કરવાની તરત જ ના પાડી દીધી. તેઓ કોઈને નુકસાન કરતા નથી, તો પછી આપણે તેમનું ઘર શા માટે તોડી નાખવું જોઈએ? પંડિત રૂપકિશોરજી મઉ રજવાડામાં કથા કરીને પાછા આવ્યા. એમને મધપૂડાની ખબર પડી તો એમણે પણ મધમાખોને ભગાડવાની ના પાડી. એમણે સમજાવ્યું કે આ ભગવાન શિવનું વરદાન છે. એમણે મોકલેલા આ પ્રાણીઓ કોણ જાણે ક્યાંથી મધ એકઠું કરીને લાવે છે. થોડાક મહિના સુધી મધમાખો ત્યાં રહી.
પછી ક્યાંક બીજે જતી રહી. આ દરમિયાન હવેલીમાં ઘણી ગાયો આવવા લાગી. આમે પંડિતજીની ગૌશાળા ગાયોથી ભરપૂર જ હતી. ત્યાં ખૂબ ગૌ સેવા થતી હતી. પરંતુ મધમાખોના ઉડી ગયા પછી જાણે કે આખા ગામની ગાયોનું વલણ હવેલી તરફ થઈ ગયું. 15-20 ગાયો દરવાજે હંમેશા ઊભી રહેતી. આ ક્રમ થોડા દિવસ ચાલ્યો અને એની જાતે જ બંધ થઈ ગયો. આ વિલક્ષણ ઘટનાઓથી બધાને આશ્ચર્ય થતું હતું. પંડિત રૂપકિશોરજીએ પોતાના જ્ઞાન અને અનુભવના આધારે બતાવ્યું કે કોઈ દિવ્ય આત્મા આ કુટુંબમાં આવવાની તૈયારી કરી રહ્યો છે. તેથી આ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. ઘરમાં અચાનક સુગંધ ફેલાઈ જતી, જાણે કે અગરબત્તી સળગી રહી હોય અથવા સુગંધિત વસ્તુઓથી હવન કરવામાં આવી રહ્યો હોય. એ સુગંધ એની જાતે જ બંધ થઈ જતી. તાઈજીએ એકવાર સ્વપ્નમાં જોયું કે તેઓ એક સરોવરના કિનારે ઊભા છે. સરોવરમાં કમળ ખીલ્યા છે. પછી એ સ્વપ્ન અદૃશ્ય થઈ ગયું. એકવાર તેમણે જોયું કે પૂર્વ દિશામાંથી દેવોના વિમાન ઉડતા આવી રહ્યા છે. એમાં બેઠેલા દેવો આંગણામાં ફૂલ વરસાવી રહ્યા છે. ગાયોના ઝુંડ, આમ્રવન, કળશ અને નાળિયેરના દ્રશ્ય તો કેટલીય વાર સ્વપ્નમાં દેખાયા. છેલ્લા સ્વપ્નમાં જટાધારી એક યોગી કંઈક કહી રહ્યા હતા, પરંતુ તે સ્પષ્ટ સંભળાતું ન હતું. કદાચ સંભળાયું હોય તો યાદ ન રહ્યું. આ દિવ્ય અનુભૂતિઓ અને સ્વપ્ન દ્રશ્યોમાંથી પસાર થતાં 1911ના સપ્ટેમ્બર મહિનાનું 3જું અઠવાડિયું પણ વીતી ગયું. ભારતીય કેલેન્ડર પ્રમાણે તે સંવત 1968નો આસો મહિનો હતો. ગ્રેગરી કેલેન્ડર પ્રમાણે સન 1911ના સપ્ટેમ્બર માસની 20મી તારીખને ગુરુવાર હતો. સમય લગભગ 9 વાગ્યાનો હતો. આંબલખેડાની એ હવેલીમાં એક બાળકનું પહેલું ક્રંદન સંભળાયું. જ્યોતિષ વિદ્યાના જાણકારોએ જણાવ્યું કે એક મહાન આત્મા શરીર ધારણ કરીને આવ્યો છે. માતાને અને પરિવારમાં થઈ રહેલા વિલક્ષણ અનુભવો આ આત્માના આગમનના સંકેત હતા. એક ક્ષણની જે કુંડળી બનાવવામાં આવી એના લગ્નમાં તુલાનો ગુરુ કેતુની સાથે બેઠો હતો. બીજા ભાવોમાં જે ગ્રહસ્થિતિઓ બની રહી હતી એના આધારે જ્યોતિષીઓનું કહેવું હતું કે આ અવતારી પુરુષ છે. કોઈ દિવ્ય પ્રયોજન માટે તે અવતરિત થયો છે અને પોતાનું કામ પૂરું કરીને જ પાછો જશે. જન્મ લગ્નનો સ્વામી ચંદ્ર, શુક્ર અને બુધથી યુક્ત છે. જાતક ગુપ્ત વિદ્યાનો મર્મજ્ઞ અને અધિકારી થશે. 7મે શનિ પોતાના ચોથા ઘરને પૂરી દ્રષ્ટિથી જુએ છે, તેથી જલ્દી તેનું સમાધાન થઈ જશે. વિશ્વગંધ યોગ અને આયુષ્યના બંધનમાંથી મુક્ત આ આત્મા અનેક લોકોને સન્માર્ગ બતાવી કલ્યાણના માર્ગે આગળ વધારવામાં સમર્થ થશે. પૂજ્ય ગુરુદેવના અવતરણના સમયની ગ્રહસ્થિતિ કાર્તિક વદ 13 સંવત 1968 તદનુસાર 20 સપ્ટેમ્બર 1911. ગુરુદેવના જન્મ પછી વિલક્ષણ ઘટનાઓ એકાએક બંધ થઈ ગઈ. જે ઓરડામાં એમનો જન્મ થયો હતો તેની આસપાસ 24 કલાક સુધી મધુર સંગીત ગુંજન કરતું રહ્યું. એવું લાગતું હતું કે જાણે વેદપાઠી વિદ્વાનો સસ્વર મંત્ર ગાઈ રહ્યા હોય. ક્યારેક એવું લાગતું હતું કે રામચરિત માનસનું પારાયણ થઈ રહ્યું છે. કેટલાક લોકોને એ સંગીતમાં ગાયત્રી મંત્રનો અવાજ સંભળાયો. મતલબ કે બધાને અનેક જાતના અનુભવો થયા. 24 કલાક પછી એ સંગીત એની જાતે જ બંધ થઈ ગયું. 2 દિવસ પછી નવરાત્રિ શરૂ થઈ. એ સમય દરમિયાન સાધુ મહાત્માઓનું આવવું એકદમ વધી ગયું. તેઓ અકારણ જ દરવાજે ઊભા રહેતા અને પૂછવા છતાંય કશું બોલતા ન હતા. એમને કંઈ આપવામાં આવે તો લેવાની ના પાડી દેતા. બસ તાઈજીના ઓરડા તરફ તાકી રહેતા. બાળક જ્યારે રડતો તો એના રડવાનો અવાજ સાંભળીને પાછા જતા રહેતા. તાઈજીને જ્યારે આ બાબતની જાણ થઈ તો તે ગભરાઈ ગયા. એક દિવસ કોઈ વૃદ્ધ સંન્યાસી 1.5 કલાક સુધી દરવાજે ઊભો રહ્યો. તાઈજીને ખબર પડી તો તે બબડતા બહાર નીકળ્યા. સંન્યાસીને જોઈને ગભરાતા બોલ્યા, મારા બાળક ઉપર નજર માંડીને કેમ ઊભા છો? એણે તમારું શું બગાડ્યું છે? સંન્યાસીએ શાંત અને ગંભીર અવાજે કહ્યું, હું બાળકનું અનિષ્ટ કરવા નથી આવ્યો. અમે ઈચ્છીએ તો પણ અમારામાંથી કોઈ એનું અહિત કરી શકે તેમ નથી. તાઈજીએ કહ્યું કે તો પછી તમે લોકો શું કામ આવો છો? એ સંન્યાસીએ જવાબ આપ્યો, ખરેખર એ બાળક હિમાલયના હૃદય પ્રવેશનો નિવાસી છે. ત્યાંના સિદ્ધ પુરુષોએ તેને મોકલ્યો છે. અમે લોકો તો સામાન્ય સંન્યાસીઓ છીએ. આ બાબતની ગમે તે રીતે ખબર પડે છે ત્યારે અમે લોકો એના દર્શન કરવા આવીએ છીએ. તાઈજીની ચિંતા વધી ગઈ.
તેમણે કહ્યું કે હું મારા બાળકના દર્શન કોઈને નહીં કરાવું, તમે લોકો આવશો નહીં. આમ કહીને તેઓ અંદર જતા રહ્યા. પોતાના ઈષ્ટ દ્વારિકાધીશની આગળ બેસીને ક્યાંય સુધી એમને મનાવતા રહ્યા. એક માની ભગવાનને એ જ પ્રાર્થના હોય કે હે ભગવાન, મારા લાડલાની રક્ષા કરજે, એને મારાથી દૂર ના કરીશ, એને કોઈની નજર ના લાગી જાય. દ્વારકાધીશે કદાચ તાઈજીની પ્રાર્થના સાંભળી લીધી. એ વૃદ્ધ સંન્યાસી પછી બીજો કોઈ સાધુ હવેલી તરફ કદી આવ્યો નહીં. એટલું જ નહીં, ત્યાર પછી વિલક્ષણ ઘટનાઓ પણ ઓછી થઈ ગઈ અને દોઢ મહિનો વીત્યા પછી બધું સામાન્ય રીતે ચાલવા લાગ્યું. યથા સમયે બાળકના નામકરણ સંસ્કાર થઈ ગયા. નામ રાખવામાં આવ્યું શ્રીરામ. ભાગવતના વિદ્વાનને ઘેર રામાયણના નાયકનું નામ. નિશાળે જવાની શરૂઆત તો લગભગ 5મા વર્ષે થઈ, પરંતુ શિક્ષણ તો જન્મ પછી તરત જ શરૂ થઈ ગયું. પિતા કથા પ્રવચન કરીને પાછા ફરતા ત્યારે બાળક શ્રી રામના પારણા પાસે આવીને બેસી જતા અને ભાગવતના શ્લોક ગાયા કરતા. ગીતા, રામચરિતમાનસ અને સંતવાણી ગણગણ્યા કરતા. પરંતુ ભાગવત એમનો પ્રિય વિષય હતો, તેથી સુખદેવજીના વચનોને જ પ્રધાનતા મળતી હતી. મા વગર રહી શકે અને હરતા ફરતા થયા એવી 3-4 વર્ષની ઉંમર થતાં તે પિતાજી એમને ભાગવત કથામાં પણ સાથે લઈ જતા હતા. પંડિતજીનો પુત્ર હોવાના નાતે યજમાનો એમની પૂરી દેખરેખ રાખતા હતા. ઉપર મંચ પર બેસીને પિતાજી કથા કહેતા અને નીચે શ્રોતાઓની સાથે બેઠે બેઠે બાળક શ્રી રામ એમના વચનામૃતનું પાલન કરતા રહેતા. 3-4 વર્ષના બાળક માટે એ વચનોનો અર્થ સમજવાનું ભલે મુશ્કેલ હોય, પરંતુ એની ચેતના પર તો એના સંસ્કાર પડતા જ હતા. ગુરુદેવની જીવનલીલામાં આમ 3-4 વર્ષની ઉંમરમાં જ સંસ્કાર પ્રક્રિયા સઘન રૂપમાં પ્રગટ થવા લાગી. 5 વર્ષ પૂરા થતાં નિશાળે બેસાડવાનો સમય આવ્યો. એમ તો શિક્ષણ આપવા માટે પિતાનું સાનિધ્ય પણ પૂરતું હતું, પરંતુ એમણે વિચાર્યું કે અક્ષર જ્ઞાન આપવાથી યા પુસ્તકો વાંચવા લખવાથી જ શિક્ષણ પૂરું થઈ જતું નથી. તે પોતાની ઉંમર અને સ્થિતિના બાળકોની સાથે ઘર અને કુટુંબથી અલગ વાતાવરણમાં અને ગુરુના સાનિધ્યમાં મળવું જોઈએ. તો જ બાળક પોતાના સાથીઓ સાથે અનુકૂળ સાધનાના સંસ્કાર મેળવી શકશે. ગામમાં એક જ પ્રાથમિક શાળા હતી. 1 થી 5 ધોરણ હતા અને 5 ધોરણ એક જ શિક્ષક ભણાવતા હતા. 5 ધોરણ એક સાથે સંભાળવા છતાંય શિક્ષક દરેક વિદ્યાર્થી તરફ વ્યક્તિગત ધ્યાન આપતા હતા. ગુરુદેવને પણ એમના પ્રત્યે અગાધ શ્રદ્ધા અને આદર હતા. જ્યારે પણ કોઈ પ્રસંગ આવે ત્યારે પૂજ્ય ગુરુદેવ એમને ખૂબ શ્રદ્ધા અને સન્માનપૂર્વક યાદ કરતા હતા. જૂન 1980માં શાંતિકુંજમાં ગાયત્રી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ એમણે પોતાના શિક્ષક પંડિત રૂપરામજીને યાદ કર્યા અને કહ્યું કે જો આવા શિક્ષક હોય તો 2/3 વિદ્યાર્થીઓની પ્રતિભાનો સહેજ રીતે વિકાસ થઈ શકે. બાકીના 3 ભાગના વિદ્યાર્થીઓ પાછળ જ થોડીક મહેનત કરવી પડે. ગુરુદેવના શિક્ષક પંડિત રૂપરામ પોતાના વિદ્યાર્થીઓને નૈસર્ગિક વાતાવરણમાં લઈ જતા હતા અને ખૂબ પ્રેમપૂર્વક પોતાના જ બાળકો હોય તે રીતે તેમને ભણાવતા. માતા પિતા પોતાના બાળકોને પોતાની પાસે રાખવાના બદલે ગુરુજીની પાસે રાખવામાં જ ભલાઈ સમજતા હતા. એમનું માનવું હતું કે છોકરો ગુરુજીની પાસે જેટલો વધારે સમય રહેશે એટલું વધારે શીખશે. ઘણા વિદ્યાર્થીઓ તો સ્કૂલમાં જ સૂતા હતા. ગુરુજી એમને સવારમાં માની જેમ પ્રેમપૂર્વક ઉઠાડતા, કોગળા કરાવતા, નવડાવતા અને પછી ભણવા બેસાડતા. ક્યારેક કોઈ વિદ્યાર્થી ઉઠવામાં આનાકાની કરે તો એને ધમકાવીને ઉઠાડવાના બદલે પ્રેમથી કહેતા કે સારું, થોડી વાર સૂઈ લે, પછી પાછો જલ્દી ઉઠી જજે, મોડું ના કરીશ. ગુરુની આ મમતાભરી શિક્ષણ પદ્ધતિનું પરિણામ એ આવ્યું કે સ્કૂલના વિદ્યાર્થીઓ આગ્રા જિલ્લાના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પરીક્ષામાં હંમેશા આગળ જ રહેતા. બધી શિષ્યવૃત્તિ તેઓ જ લઈ આવતા. એ જમાનામાં 2 રૂપિયા જ શિષ્યવૃત્તિ મળતી હતી, પરંતુ આખા જિલ્લામાં એમની વાહ વાત હતી. ગુરુદેવ પંડિત રૂપરામ પાસે 3 વર્ષ સુધી ભણ્યા બાદ એક દિવસ અચાનક તેમણે સ્કૂલે જવાનું બંધ કરી દીધું. ગુરુએ જાણી લીધું કે શ્રીરામ માટે હવે કશું શીખવાનું બાકી રહેતું નથી. પોતાના તરફથી એમણે શિષ્યને પૂરતી સમજ, યોગ્યતા અને સંસ્કાર આપી દીધા હતા. ગુરુદેવનું મન પણ નિશાળના બદલે અમરાઈમાં, ઉપવનમાં તથા નદી કિનારે વધારે ભમતું હતું.
તેઓ પોતાના મિત્રોને લઈને જતા અને ગાયત્રી, હિમાલય, દિવ્યસત્તા, સિદ્ધ સંતો, યોગીઓ, સાધના વગેરેની ચર્ચા કર્યા કરતા. સન 1919-20ના દિવસો હતા. ગુરુદેવ પોતાના મિત્રોને જંગલમાં લઈ જઈ સાધના કરવાનું શીખવતા હતા. જંગલમાં તેમણે એક ગુફા શોધી કાઢી હતી. એમાં ઘૂસી જઈને કલાકો સુધી બેસી રહેતા. એમના સાથીઓ પૂછતા કે આ કઈ રમત છે, તો કહેતા કે આને સમાધિ કહે છે. પછી એમણે પલાઠી વાળીને આંખો બંધ કરીને ચૂપચાપ બેસતા શીખવાડ્યું અને કહ્યું કે આને જ ધ્યાન કહેવાય. એ છોકરાએ ઘેર જઈને ફરિયાદ કરી કે શ્રીરામ ગુફામાં પેસીને બેસી રહે છે. તાઈજીએ તેમને ધમકાવતા કહ્યું કે વાઘ કે સિંહની ગુફા હશે અને જો તે આવી જશે તો તને ફાડી ખાશે. માતાના આ ઠપકાને હસતે હસતે સાંભળી લીધો. પાછું એમ નહીં કે હસીને એમની વાત ટાળી દીધી. એમણે આદરપૂર્વક માતાને કહ્યું કે હવે પછી ફરી કોઈ વાર ગુફામાં જઈને નહીં બેસું. પોતાના સાથીઓનો સંગ ધીમે ધીમે ઓછો થઈ ગયો. એ લોકોના મા બાપોએ પણ એમને શ્રીરામ સાથે ફરતા અટકાવ્યા, કારણ કે એમને લાગતું હતું કે શ્રીરામના ખેલ ખતરનાક છે. એની દેખાદેખીમાં એમના બાળકો પણ ગુફામાં ઉતરી પડશે અથવા સાધુ સંન્યાસીઓની જેમ વાતો કરવા લાગશે. તે વખતે ગુરુદેવ પોતે કોઈકની બીજી જગ્યાએથી આવ્યા છે અને આવલખેડા તો વેરાન છે એવું કહેવા લાગ્યા હતા. મિત્રો ઓછા થતાં એમને ચિંતન તથા મનન માટે વધારે સમય મળવા લાગ્યો. એક દિવસે કોણ જાણે શું થયું કે તેઓ ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યા. 3-4 માઇલ દૂર જતા રહ્યા. સુમસામ પગદંડી પર બેધડક આગળ વધતા શ્રીરામને તેમના એક પડોશી સજ્જને જોયા. એમને ખબર તો હતી જ કે બાળક એકાંત પ્રિય છે અને પોતાનો મોટાભાગનો સમય એકાંતમાં ગાળે છે. એમ છતાં એમનાથી રહેવાયું નહીં. તે તેમણે પૂછ્યું કે શ્રીરામ આ બાજુ ક્યાં જાય છે? તો એમણે જવાબ આપ્યો કે હિમાલય જાઉં છું. પડોશી હસવા લાગ્યા અને પોતાના રસ્તે પડ્યા. એમણે વિચાર્યું કે હિમાલય અહીં નજીકમાં થોડો છે, રોજની જેમ આમ તેમ ભટકીને પાછો આવશે. તેઓ ઘેર આવ્યા તો ખબર પડી કે ઘેર તો એમની શોધાશોધ થઈ રહી છે. કોઈક સાથીને પણ એમણે હિમાલય આવવા માટે કહ્યું હતું, પણ એણે તો ના પાડી દીધી હતી. પેલા પડોશીએ જણાવ્યું કે શ્રીરામ તો હિમાલય જવાનું કહેતો હતો. કેટલાક લોકો તેમને શોધતા જંગલ તરફ દોડ્યા. પેલા પડોશી પણ સાથે ગયા. લગભગ 10 માઇલ જેટલો ગયા ત્યારે શ્રીરામ દેખાયા. તે તો આગળ જ વધી રહ્યા હતા. તેઓ એક નાનકડા રેલવે સ્ટેશન પર પહોંચી ગયા. ત્યાં બરેલી જવા માટે લોકલ ટ્રેન આવતી હતી. એમાં બેસીને બરેલી જવાનો તથા ત્યાંથી હરદ્વાર, ઋષિકેશ થઈને આગળ જવાનો તેમનો વિચાર હતો. એમને શોધવા ગયેલા સ્વજનોએ એમને સમજાવીને પાછા વાળ્યા. ઘેર આવ્યા તો માએ એમને એવી રીતે ગોદમાં લઈ લીધા જાણે કે હવે કદી એમને છોડે જ નહીં. એમની આંખોમાંથી સતત અશ્રુધારા વહેતી હતી. એમણે બાળકને જે કંઈ કહ્યું એમાં ઠપકો, ધમકી, લાડ પ્યાર બધું જ હતું. એ બધાનો સાર એ છે કે જીવતે જીવ મને છોડીને જવાની વાત કદી ના વિચારતો. જોગી જ બનવું હતું તો આ કુખે શા માટે જન્મ લીધો? ત્યાં હિમાલયમાં જ રહેવું હતું ને? માનો પણ એક અધિકાર હોય છે અને એ અધિકારના નાતે આદેશ છે કે આ દુનિયામાંથી મોં ફેરવી લેવાનું નથી. પોતાની રીતે આ બધું કહેતા માના આંસુઓએ શ્રીરામનું મોં એટલું બધું પલાળી નાખ્યું કે જાણે તે ધોઈ નાખવામાં ન આવ્યું હોય. ગુરુદેવનું જીવન વૃત્તાંત સાક્ષી છે કે પછી માને એમણે હંમેશા પોતાની સાથે જ રાખ્યા. વચ્ચે વચ્ચે અજ્ઞાતવાસ અને યજ્ઞ આયોજનોના પ્રવાસના કારણે એમને બહાર જવું પડ્યું હતું. 10 વર્ષની ઉંમરે હિમાલયને પોતાનું અસલી ઘર બતાવીને તે ઘર તરફ રવાના થઈ જવાની ઘટનાને પિતાજીએ ગંભીરતાથી લીધી. બાળક શ્રીરામના યજ્ઞોપવિત સંસ્કાર હજુ કરવાના હતા. પિતાજી ઈચ્છતા હતા કે આ સંસ્કાર પંડિત મદન મોહન માલવીયજી દ્વારા થાય. સનાતન ધર્મના ક્ષેત્રમાં એમની ખ્યાતિ દેદીપ્યમાન નક્ષત્ર જેવી હતી. તરત જ કાશી જવાની વ્યવસ્થા કરવામાં આવી. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પરિસરમાં માલવીયજીએ પોતાના હાથે શ્રીરામને યજ્ઞોપવિત પહેરાવી સંસ્કાર કરાવતા એમણે કહ્યું કે ગાયત્રી બ્રાહ્મણની કામધેનુ છે. આ ઉપવિત એ ભગવતીનું જ પ્રતીક છે. એમની પ્રતિમા છે. એ પ્રતિમાના રૂપે ગાયત્રી માતા ખભા પર, છાતી પર, કાળજા પર અને પીઠ પર સદાય વિરાજેલી રહે છે. શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એનો પાલવ પકડવાથી માતા પ્રસન્ન થાય છે અને ઉપાસકને ધન્ય બનાવી દે છે. ઉપવિત સંસ્કાર પછી બટુક શ્રીરામ પિતાની સાથે આવલખેડા પાછા ફર્યા. આખા રસ્તે પિતાજીને પૂછતા રહ્યા કે બ્રાહ્મણની કામધેનુનો અર્થ શું છે?
દૈવી શક્તિઓની મૂર્તિ તો ધાતુ, પથ્થર કે માટીની બની છે, તો પછી ગાયત્રી માતાની મૂર્તિ જ સૂતરની કેમ બનાવવામાં આવી? ગાયત્રીની પ્રતિમાને ખભા, છાતી અને પીઠ પર શા માટે ધારણ કરવામાં આવે છે? શ્રદ્ધા નિષ્ઠાથી પાલવ પકડવાનો અર્થ શું છે? બનારસથી આગ્રા સુધી બાળક શ્રી રામે આ જ સવાલ પૂછ્યા કર્યા અને પિતાજીએ પણ દરેક પ્રશ્નનો જવાબ પોતાની યોગ્યતા અને પ્રતિભા પ્રમાણે આપ્યો. ગુરુદેવની જીવનલીલામાં ગાયત્રી માતાના પ્રત્યેની આસ્થાનું અહીં બીજ વવાયું. ત્યાર પછી ગાયત્રી ઉપાસનાનો નિયમિત ક્રમ શરૂ થયો. માલવીયજીએ કહ્યું હતું કે સવારે સૂર્યોદય પહેલાં 2 ઘડી અને સાંજે સૂર્યાસ્ત થયા પછી અને તારાઓ ઉગતા પહેલાં સંધ્યા ઉપાસના કરી લેવી જોઈએ. બંને સમયની સંધ્યામાં ઓછામાં ઓછી 5 માળા જેટલા જપ તો કરવા જ જોઈએ. આગળ જતાં આ ઉપાસના વધુ પ્રખર બની. સંધ્યા અને ગાયત્રી જપનો ક્રમ એક પણ દિવસ પાડ્યા વગર ચાલવા લાગ્યો. નિયમિત ઉપાસનાની સાથે સ્વાધ્યાય અને સેવા સાધના પણ શરૂ થઈ. પિતાજી ભાગવતના વિદ્વાન તો હતા જ, એમણે લઘુ સિદ્ધાંત કૌમુદી અને સિદ્ધાંત કૌમુદીના આધારે સંસ્કૃત વ્યાકરણ ભણાવ્યું. પછી તો ભાગવત, રામાયણ, મહાભારત અને આકર્ષક ગ્રંથો તરફ ગતિ થઈ ગઈ. અધ્યયનનો આ ક્રમ શરૂ થયા પછી અટક્યો નહીં. અહીં ફક્ત એટલું જ કહેવાનું છે કે 4 વર્ષમાં બાળક શ્રી રામે સંસ્કૃત વ્યાકરણ સારી રીતે ભણી લીધું અને ભારતીય ધર્મ તથા સંસ્કૃતિના આધારભૂત ગ્રંથોનું અધ્યયન પણ કરી લીધું. પંડિત રૂપરામ પાસેથી નિશાળમાં જે શિક્ષણ મેળવ્યું હતું તેનું ઋણ ચૂકવવા માટે કિશોરાવસ્થાના ઉંમરે પહોંચેલા શ્રીરામે પોતાના ગામમાં સાક્ષરતા અભિયાન ચાલુ કર્યું. ત્રીજા પહોરે ગામના અભણ લોકોને લઈને બેસતા અને એમને અક્ષર જ્ઞાન આપતા. મોટા અક્ષરોમાં છાપેલા પુસ્તકો વંચાવતા. એમને સમજાવતા કે ભગવાનના નામમાં મોટી શક્તિ છે. એમનું નામ લેવાથી જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. મોઢે જપ કરવા કરતાં મંત્ર લખવાથી વધારે પુણ્ય મળે છે. મોઢે જપ કરવાથી જીવ ચેતના જ તરે છે, પરંતુ મંત્ર લખવાથી તો પથ્થર પણ તરી જાય છે. ભગવાન રામના વખતમાં રીંછ અને વાનરોએ ભગવાનનું નામ લખીને નાખેલા પથ્થરો પણ તરતા હતા. આ વાત લોકોના ગળે ઉતરી જતી અને તેઓ અક્ષરો ઓળખવા તથા લખવા માટે તૈયાર થઈ જતા. 1.5 વર્ષમાં એમણે પોતાના ગામના 40 લોકોને પોતે પ્રાથમિક શાળામાં જેટલું ભણ્યા હતા તેટલું બધું જ વાંચતા લખતા શીખવાડી દીધું. વચ્ચે એક પ્રસંગ એવો બની ગયો કે જેના લીધે ગામ લોકો થોડો સંકોચ રાખવા લાગ્યા. પોતાના ગામની એક હરિજન મહિલા છપકોની સેવા કરવા તેઓ જવા લાગ્યા. આ પ્રસંગ 1923નો છે. એ વખતે હરિજન શબ્દ ચલણમાં ન હતો. આવલખેડાના એક ખૂણામાં દલિત જાતિના 4-5 ઘર હતા. એ ઘરો માટે જે સંબોધનનો ઉપયોગ કરવામાં આવતો હતો તે અસંસદીય છે. તેથી હરિજન વસ્તી કહેવું જ યોગ્ય રહેશે. છપકો એ વસ્તીમાં જ રહેતી હતી. તે દરરોજ હવેલીની સફાઈ માટે આવતી હતી, પરંતુ એક દિવસ તે ના આવી. 4-5 દિવસ થઈ ગયા છતાં તે ન આવી. આથી ઘરના લોકોએ વિચાર્યું કે બીજા કોઈની સફાઈ માટે બોલાવીશું. આ બાજુ ગુરુદેવે વિચાર્યું કે હરિજન વસ્તીમાં જઈને છપકોની તપાસ કરવી જોઈએ. ક્યાંક તે બીમાર તો નથી પડીને? સાથીઓએ ગુરુદેવને ના પાડી કે છપકોને ઘેર જઈશું તો ઘરવાળા ગુસ્સે થશે, તેથી એ વિચાર જ છોડી દો. શ્રીરામે કહ્યું કે જેને મારી સાથે આવવું હોય તે આવે અને જો ના આવવું હોય તો ઘેર જતા રહો. હું તો છપકો અમ્માને ઘેર જઈશ જ. આમ કહીને મોટા ડગલા ભરતા તેઓ છપકોના ઘર તરફ ઉપડ્યા. ગંદી અને ગંધાતી નીકો પાર કરીને તેઓ અમ્માની ઝૂંપડીએ પહોંચ્યા. બૂમ મારી, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. તુવરની કરાઠીઓનો દરવાજો ખોલી તેમણે અંદર જોયું તો છપકો બેભાન અવસ્થામાં પડી હતી. તેઓ અંદર ગયા. અડકીને જોયું તો તાવથી તેનું શરીર ધગધગતું હતું. શ્રીરામનો અવાજ ઓળખીને કણસતા તે બોલી કે અહીં શું કામ આવ્યા છો? કોઈ જોઈ જશે તો મુશ્કેલી ઊભી થશે, ઘેર માર પડશે. શ્રીરામે જાણે કાંઈ સાંભળ્યું જ નહીં. એમની નજર છપકોની હથેળી પર પડી. એમાં બહુ મોટો ઘા હતો. એમાંથી દુર્ગંધ આવતી હતી. અંદર સડો થયો હતો. તાવ પણ એના લીધે જ આવ્યો હતો. છપકો અમ્માને ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું કે હમણાં જ હું મલમપટ્ટી લઈને આવું છું. છપકોનો ગભરાટ તો ઓર વધી ગયો. તે બોલી, રહેવા દો, હું જાતે જ દવાખાને જઈને ઈલાજ કરાવી લઈશ. દવાખાનું ત્યાંથી 5 માઇલ દૂર હતું. શ્રીરામ છપકોની વાત સાંભળ્યા વગર વૈદ્યને ઘેર જઈને મલમપટ્ટીનો સામાન લઈ આવ્યા. છપકોની હથેળીમાં સડી રહેલા ઘાને બરાબર ધોયો
અને દવા લગાવીને પાટો બાંધી દીધો. ત્યાર પછી તાવ ઉતારવા જડીબુટ્ટીઓનો કાઢો બનાવ્યો અને એને પીવડાવ્યો. ગામના સૌથી મોટા પંડિતના દીકરાને આ બધું કરતો જોઈને છપકોની આંખમાં આંસુ આવી ગયા. એનું દર્દ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું અને એને જરા રાહત લાગી. આંસુ ભરેલી આંખોથી શ્રી રામ તરફ જોતી અને આશીર્વાદ આપતી છપકોને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે ફરી પાછા આવવાનો નિશ્ચય કરીને શ્રીરામ એ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યા. પરંતુ આટલું પૂરતું ન હતું. પરીક્ષાની ઘડી તો આગળ વાટ જોતી હતી. ઘેર પહોંચતા જોયું કે ઘરના લોકો ગંગાજળનો ઘડો ભરીને ઊભા હતા, જેથી પહેલાં શ્રીરામને સ્નાન કરાવીને એ અછૂત સ્ત્રીને અડકવાનું પાપ ધોઈ શકાય. પછી ભવિષ્યમાં ફરી કદી આવું નહીં કરવાની ચેતવણી આપી ધમકાવીને ઘરમાં પેસવા દે. ગંગાજળથી નહાયા પછી જ ઘરમાં આવવાની કડક સૂચના આપવામાં આવી. આથી શ્રીરામે કહ્યું, ખૂબ ગંગાજળની વ્યવસ્થા કરી રાખજો, કારણ કે મારે હજુ કેટલાય દિવસો સુધી રોજ જવું પડશે. જ્યાં સુધી એ અમ્માનો ઘા ઠીક નહીં થઈ જાય ત્યાં સુધી હું મલમપટ્ટી કરવા જરૂર જઈશ. આવો જવાબ આપવાના કારણે એમને ખૂબ જ ધમકાવવામાં આવ્યા. ભોજન પણ આપવામાં આવ્યું નહીં, પરંતુ શ્રીરામ પર એની કોઈ અસર ના થઈ. બીજા દિવસે તેઓ ફરી પાછા છપકોને ઘેર ગયા અને મલમપટ્ટી કરીને આવ્યા. ઘરવાળાઓનું મન થોડું પીગળ્યું. એમણે હવેલીની બહારની ઓરડીમાં રહેવાની છૂટ આપી. માટીના વાસણોમાં 4 રોટલી અને દાળશાક આપ્યા. એમાંથી શ્રીરામે 2 રોટલી અને દાળશાક લીધા અને ઉપડ્યા પેલી વૃદ્ધ તથા અસહાય રોગીણીની પાસે પહેલાં એને ખવડાવ્યું. પછી પાછા આવીને વધેલી રોટલી પોતે ખાધી. 1 અઠવાડિયા સુધી મલમપટ્ટી કરવાથી ઘા સુકાવા લાગ્યો. છપકો હરવા ફરવા લાગી. ગુરુદેવને જ્યારે લાગ્યું કે હવે છપકો ખરેખર ઠીક થઈ ગઈ છે, ત્યારે જ એને ઘેર જવાનું બંધ કર્યું. ઘરવાળાના કહેવાથી એમણે ગંગાજળથી સ્નાન પણ કરી લીધું. જો કે એમણે વારંવાર કહ્યું કે છપકોની સેવા કરવાથી તેઓ અપવિત્ર નથી થયા, ઉલટું એની સેવા કરવાથી મન નિર્મળ જ થયું છે. એમ છતાં જો ઘરવાળા કહેતા હોય તો નહાવામાં મારું શું જાય છે? મારું કામ તો પૂરું થઈ ગયું ને. આ પછી એમની સેવા સાધના બરાબર ચાલતી રહી. એટલું જ નહીં, એમની વધુ પ્રખરતા આવી. છપકોની ઘટનાથી ગામના મોટેરાઓએ શ્રીરામ તરફ તિરસ્કાર તો બતાવ્યો, તો બીજી બાજુ બીજાના દુઃખથી પીગળી જઈને એનું દુઃખ દૂર કરવાની અદ્ભુત લગનની પ્રશંસા પણ કરી. અછૂત સ્ત્રીને અડકવા તથા એનો ઘા સાફ કરવા બદલ ગામ લોકોએ શ્રીરામને માફ તો ન કર્યા, પણ એમ છતાં નિંદા તથા ભત્સનાનો વેગ ધીરે ધીરે ઓછો થઈ ગયો. છપકોની સેવાના થોડા દિવસ પછી શ્રીરામે પોતાના સાથીઓને ભેગા કરીને સ્વયંસેવકોની એક ટુકડી બનાવી. એમને પ્રાથમિક ચિકિત્સાની માહિતી આપી તથા મલમપટ્ટી કરતા શીખવાડ્યું. શરદી, ખાંસી, તાવ વગેરેમાં કામ લાગે તેવી ઘરગથ્થુ દવાઓ તૈયાર કરતા શીખવાડ્યું. ગામમાં દવાખાનું તો હતું જ નહીં. જ્યારે પણ ગામમાં કોઈ માંદું પડતું તો પોતાની ટોળી લઈને પહોંચી જતા અને સેવા કરતા. ગાય, કૂતરા, કબૂતર, ચકલી વગેરે પશુ પક્ષીઓને પણ ઘાયલ કે બીમાર જોતા તો તેમની સેવા કરતા. પશુ રોગોની જાણકારી ખબર નહીં ક્યાંથી મેળવી હતી. એ જાણકારીની લખીને અનેક કોપીઓ કરી. આ રીતે તૈયાર કરેલી માહિતીના પોસ્ટર યા પેમ્પલેટ્સ આસપાસના ગામોના ચોરાઓ પર લગાડ્યા. આ કાર્યમાં બધા સાથીઓએ ભરપૂર મદદ કરી. હવે એમના ઘરવાળાઓએ રોકટોક છોડી દીધી હતી. ગામમાં એકવાર મેલેરિયા ફેલાઈ ગયો. તે વખતે લોકો આ તાવનું નામ જાણતા ન હતા. ક્વિનાઇનનો પ્રચાર પણ નહોતો થયો. તાવથી શરીર તૂટતું હતું. ઘરમાં કોઈને તાવ આવ્યો ત્યારે તાઈજીએ તુલસી, આદુ, મરી, લવિંગ વગેરેનો ઉકાળો બનાવીને પીવડાવ્યો હતો. તાવ જતો રહ્યો. શ્રીરામ આ બધું જોઈ રહ્યા હતા. તાઈજીને પૂછીને પોતાના સાથીઓની સાથે મળીને એ બધી વસ્તુઓ ભેગી કરી હવેલીના વાડામાં પથ્થર ગોઠવીને ચૂલો સળગાવ્યો અને ઉકાળો બનાવી પોતાની ટોળી દ્વારા તાવના દર્દીઓને પહોંચાડ્યો. પોતે પણ એ ઉકાળો પીવડાવવા ઘેર ઘેર જતા. 4-5 દિવસમાં જ ગામમાંથી તાવ જતો રહ્યો. પરંતુ શ્રીરામ માત્ર ઉપચાર સુધી સીમિત ના રહ્યા. એમણે ગામ લોકોને સફાઈ રાખવાનું તથા ઘરની આજુબાજુ ગંદકી નહીં કરવાનું પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે રોગ અને માંદગી ગંદકીના લીધે જ ફેલાય છે. ત્યાર પછી તેમણે જાતે જ ગંદકી દૂર કરવા માંડી, તો ગામના વડીલો સામે આવીને ઊભા રહી ગયા. તેમણે કહ્યું કે પંડિતજીનો દીકરો આ કામ કરે તે સારું નથી લાગતું. આ જમાદારનું કામ છે. એમ છતાં અમે વાયદો કરીએ છીએ કે અમારા ઘર આસપાસની જગ્યા, રસ્તો બધું જ સાફ રાખીશું. આપ જાઓ,
આપનું કામ કરો, આવું આશ્વાસન મળતા પછી શ્રીરામ તથા તેમના સ્વયંસેવકો ત્યાંથી જતા રહ્યા. સાક્ષાત્કાર. સન 1926. મહામના મદન મોહન માલવીયજીએ યજ્ઞોપવિત વખતે ગાયત્રી ઉપાસના, સ્વાધ્યાય અને સેવાનો જે ક્રમ બતાવ્યો હતો તે પ્રમાણે જીવન જીવતા 5 વર્ષ પસાર થઈ ગયા. ગુરુદેવ સવારે 4 વાગે ઉઠતા. કાશીથી પાછા આવ્યા બાદ ફક્ત પહેલા દિવસે જ તાઈજીએ એમને જગાડ્યા. બીજા જ દિવસથી જાતે ઉઠવાની ટેવ પડી ગઈ. પોતાની જાતે જ તેઓ ઠીક સમયે ઉઠી જતા. ઉઠતાની સાથે જ પૃથ્વી માતાને પ્રણામ કરતા. ત્યારબાદ સંધ્યા ઉપાસનાની તૈયારી કરતા. સૂર્યોદય થવાના 1 કલાક પહેલાં ઉપાસના શરૂ થતી અને સૂર્યોદય થાય ત્યાં સુધી જપ સાધના ચાલુ રહેતી. સાંજના સમયે પણ સંધ્યા ઉપાસનામાં એવી જ નિયમિતતા રાખતા, પરંતુ સાંજે 15-20 મિનિટનો જ સમય લાગતો. એ વખતે શ્રીરામ સેવા સાધનામાં વધારે રચ્યા પચ્યા રહેતા હતા. બીમાર અને દુઃખીઓની સેવા, સાક્ષરતાનો પ્રચાર અને લોકોને સ્વચ્છતા તથા શાલીનતાનું જ્ઞાન આપવામાં મોટાભાગનો સમય વિતાવતા. પોતે પણ શાસ્ત્રોનો અભ્યાસ કરતા. દેશ તથા સમાજમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ અને તત્કાલીન પરિસ્થિતિઓને સમજવાનો પણ પ્રયત્ન કરતા હતા. આ બધાની સાથે સાથે આદ્યશક્તિનું સ્મરણ બરાબર ચાલતું રહેતું. એ વખતે સ્વતંત્રતા આંદોલન શરૂ થઈ ગયું હતું. ભારતના રાજનૈતિક પડદા પર મહાત્મા ગાંધીજીનો પ્રવેશ થઈ ગયો હતો. ઠેર ઠેર રાષ્ટ્રીય કોંગ્રેસની શાખાઓ ખુલવા માંડી હતી. 12-13 વર્ષની ઉંમરમાં જ શ્રીરામને સમજાઈ ગયું હતું કે માત્ર પોતાના જ કલ્યાણ માટે નહીં, પરંતુ દેશના ઉત્થાન માટે પણ કામ કરવું જોઈએ. તે વખતે સ્વતંત્રતા આંદોલનનું સ્પષ્ટ સ્વરૂપ ઘડાયું ન હતું, પરંતુ કોંગ્રેસમાં હજારો લોકો સક્રિય બની રહ્યા હતા. શ્રીરામ દેશ સેવાના અને મહાયજ્ઞમાં રચનાત્મક કાર્યક્રમ ચલાવીને જ ભાગીદારી નિભાવી રહ્યા હતા. આવલખેડાથી આગ્રા આવ-જા કરવા લાગ્યા હતા. આસપાસના ગામોમાં સંપર્ક અને સેવા અભિયાન તો પહેલેથી જ ચાલી રહ્યું હતું. આગ્રામાં અનુભવી અને સક્રિય આંદોલનકારીઓનો સાથ મળવા લાગ્યો. આંદોલન અને સેવા સાધનામાં લાગ્યા રહેતા. છતાં પણ ઉપાસનાનો ક્રમ કદી તૂટવા ન દીધો. તે તો નિષ્ઠાપૂર્વક ચાલતી રહી. હવેલીમાં એક ઓરડીને પૂજાઘર બનાવી દીધું હતું. ત્યાં જ શ્રીરામ ભગવતી ગાયત્રીની ઉપાસના કરતા. સંવત 1982નો મહા મહિનો અડધો પસાર થઈ ગયો હતો. શ્રીરામ હવે વધારે સમય પૂજાની ઓરડીમાં વિતાવતા હતા. સંધ્યા, ઉપાસના, જપ વગેરેમાં તો એટલો જ સમય લાગતો, પરંતુ કોણ જાણે એમને એ ઓરડીમાંથી બહાર જવાનું મન જ થતું નહીં. કોઈ કારણ સમજમાં આવતું નહીં. એ દિવસોમાં આગ્રામાં એક મહત્વની રાજનૈતિક સભા ભરાવાની હતી. એ મિટિંગમાં શ્રીરામને પોતાની ટુકડી સાથે સ્વયંસેવક તરીકે જવાનું હતું, પરંતુ તેઓ ગયા જ નહીં, ઘરે જ રહ્યા. શુક્લ પક્ષની પંચમી હતી. ભગવતી સરસ્વતીના અવતરણનો દિવસ, પ્રકૃતિના શૃંગારનું પર્વ. કવિઓએ આ પર્વની અનેક કવિતાઓ લખી છે. ચારે બાજુ ખીલેલા ફૂલો, ફળોથી લદાયેલા વૃક્ષો તથા નવી તાજી ફૂટેલી કૂપળો કુદરતમાં નવા સર્જનના શ્રી ગણેશ કરે છે. સંસ્કૃત કવિઓએ તો ત્યાં સુધી ગાયું છે કે સર્જનના દેવતા કામદેવ આ દિવસે પોતાની બધી કલાઓને પ્રગટ કરીને પ્રાણીઓના મનમાં ક્રીડા કૌતુક જગાડે છે. કલાકારોમાં ઉમળતી સર્જનની પ્રેરણા એમને મા સરસ્વતીની કૃપાનો અનુભવ કરાવે છે. યોગીઓએ આ દિવસને નવો પુરુષાર્થ કરવાનો તથા સાધનારૂપી યુદ્ધમાં નવા મોરચા શરૂ કરવાનો દિવસ માન્યો છે. શ્રીરામનું મન એ વખતે પોતાની પૂજાની ઓરડીમાં જ રહેતું હતું. તે કંઈક વિલક્ષણ ઘટના તો હતી જ. કદાચ દિવ્ય સત્તાઓએ અચાનક જ એવું નક્કી કર્યું હશે. એ દિવસે શ્રીરામ રોજની જેમ ઉઠ્યા અને સ્નાન વગેરેમાંથી પરવારીને પોતાના પૂજા કક્ષમાં ગયા. મનમાં અનોખો ઉલ્લાસ હતો. સંધ્યાવદન પછી જપ શરૂ થયા. જપમાં સવિતા દેવતાના તેજસ્વી મંડળનું ધ્યાનમાં ઈષ્ટ અને ઉપાસક એકાકાર થઈ જતા. એ દિવસે પણ જપની સંખ્યા પૂરી થતા સુધી શ્રીરામની ચેતના સવિતા દેવતા અને ગાયત્રી માતામાં જ એકાકાર રહી. જપ પૂરા થયા પછી નિવેદન કર્યું, ગાયત્રી જપાખ્યેન ભગવાન સૂર્યનારાયણાય પ્રિયતામ ન મમ. સમર્પણ પછી હાથ જોડ્યા. એટલામાં જ ઓરડીમાં આંજી નાખે એવો પ્રકાશ ફેલાઈ ગયો. એવું લાગ્યું જાણે અનેક સૂર્ય એક સાથે પ્રકાશી રહ્યા ન હોય. તે જ એટલું પ્રચંડ હતું કે ક્ષણવારમાં આંખો બંધ થઈ ગઈ. કશું દેખાતું ન હતું.
પ્રકાશના એ વિસ્ફોટે ચિત્તને ભયભીત કરી દીધું. ગળામાંથી ચીસ પણ ન નીકળી શકી. પરંતુ આ સ્થિતિ લાંબો સમય ન રહી. ગુરુદેવ કહ્યા કરતા કે ગીતાના 11મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે અર્જુનને વિરાટ રૂપ બતાવ્યું હતું. એ વર્ણનમાં એક સાથે કરોડો સૂર્ય ચમકવાનો ઉલ્લેખ આવે છે. વસંત પંચમીના દિવસે પોતાની પૂજાની ઓરડીમાં પ્રગટ થયેલા એ પ્રકાશને જોઈને એ ઉલ્લેખની યાદ આવી ગઈ. થોડીવારમાં જ સ્થિતિ સામાન્ય થઈ ગઈ. એ તેજપુંજમાંથી એક સૌમ્ય તેજસ્વી આકૃતિ પ્રગટ થઈ. કૃશકાય, ઊંચી અને જટાધારી એ આકૃતિ સાવ દિગંબર હતી. થોડી ક્ષણો પહેલાં જે ભય વ્યાપી ગયો હતો તે દૂર થઈ ગયો. એમને જોઈને કોઈ અગમ્ય ઉલ્લાસ પેદા થયો. ઉઠીને એમના ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થઈ, પરંતુ એમણે ઈશારાથી બેસી રહેવાનું કહ્યું. તે પાસે આવ્યા. જો કે એમ કહેવાના બદલે ગુરુદેવ એમને એમની વચ્ચે જે અંતર હતું તે આપોઆપ ઓછું થઈ ગયું એમ કહેવું વધુ યોગ્ય છે. એમના અંતઃકરણમાં એવો બોધ થયો કે આ આકૃતિ પાછલા કેટલાક જન્મોથી પોતાની માર્ગદર્શક રહી છે. સ્થૂળ રૂપમાં હિમાલયના સિદ્ધ ક્ષેત્રમાં નિવાસ કરનાર અને સૂક્ષ્મ રૂપમાં ગમે ત્યાં આવજા કરી શકનાર આ આત્મા કોઈ વિશિષ્ટ નિર્દેશ આપવા આવ્યો છે. એ સિદ્ધ આત્માએ મોંથી કશું કહ્યું નહીં. માથા પર હાથ મૂક્યો. લાગ્યું કે પોતાનું આખું શરીર સ્વર્ણેન્દ્રિય બની ગયું છે. એમણે મુખથી કશું કહ્યું નહીં. એમ છતાં જે કહ્યું અને સાંભળ્યું તે સંપૂર્ણ હતું. એમના દિવ્ય સ્પર્શે પહેલાં તો સ્મૃતિને જાગૃત કરી. પાછલા 3 જન્મોની ઘટનાઓ ક્ષણવારમાં આંખો આગળથી પસાર થઈ ગઈ. કદાચ કેટલાય જન્મોમાં આ સમર્થ સત્તાનું માર્ગદર્શન અને સંરક્ષણ મળતું રહ્યું હશે. પરંતુ જે 3 જન્મોની ઝાંખી થઈ એમાં પહેલો જન્મ સંત કબીરદાસ સન 1398 થી 1518, બીજો જન્મ સમર્થ ગુરુ રામદાસ સન 1608 થી 1682 અને ત્રીજો જન્મ રામકૃષ્ણ પરમહંસનો સન 1836 થી 1887 હતો. ત્રણેય જન્મોમાં ધર્મના નામે ચાલી રહેલા ધતિંગો અને મૂઢતાઓને દૂર કરવાનું તથા સંગઠન અને મહાન વ્યક્તિઓને ઘડવાનું કામ કરવું પડ્યું હતું. સંત કબીરની બાબતમાં તો બધા જાણે છે કે એક મુસલમાન વણકરને તળાવના કિનારે પડેલા બાળક રૂપે તેઓ મળ્યા હતા. ગેરકાયદેસર બાળક હોવાના કારણે એમની માએ એમને ત્યાંથી છોડી દીધા હતા. તેઓ બ્રાહ્મણ કન્યાનું સંતાન હતા. વણકરે એમને ઉછેરીને મોટા કર્યા. કબીરજી આજીવન સંત રહ્યા, પરંતુ બીજા સંતોની જેમ સમાજ પાસેથી દાન લઈને જીવ્યા નહીં. ગુજરાન ચલાવવા માટે કાપડ વણતા, બજારમાં વેચતા અને એમાંથી જે આવક થતી તેનાથી ગુજરાન ચલાવતા. એ વખતે હિન્દુ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને મતાંતરોને દૂર કરવા માટે એમણે જે પ્રયાસો કર્યા તે બધા જાણે છે. એમનો વિરોધ પણ ઓછો નહોતો થયો. હિન્દુ અને મુસલમાન બંને સમુદાય પોતાની મૂઢ માન્યતાઓના કારણે કબીરજીની તીખી ટિપ્પણીનું નિશાન બનતા હતા. આથી હિન્દુઓએ ગુસ્સે થઈને એમને કાશીમાંથી કઢાવી મૂક્યા. અંત સમયે કબીરજી મગહરમાં રહેતા હતા. મુસલમાનોએ એમને કાફર ગણીને ઇસ્લામના વિરોધી હોવાનો આરોપ મૂક્યો. એમને પાઠ ભણાવવા માટે મુલ્લા મૌલવીઓએ એમના હાથ પગમાં લોઢાની બેડીઓ પહેરાવી અને નદીમાં ફેંકાવી દીધા. એવો ચમત્કાર થયો કે નદીમાં એમને ફેંકતાની સાથે જ લોઢાની સાંકળો તૂટી ગઈ અને કબીરજી જીવતા બહાર નીકળ્યા. કબીરજી પરણેલા હતા. એમના પત્નીનું નામ લોઈ હતું. તે પડછાયાની જેમ એમને સાથ આપતા હતા. એકવાર કોઈક નવવધૂને ગૃહસ્થ ધર્મનું શિક્ષણ આપવા માટે પોતાની પત્નીને બૂમ પાડી. બપોર હોવા છતાં કહ્યું કે ખૂબ અંધારું પડે છે, જરા દીવો સળગાવી લાવજો. લોહી દીવો સળગાવીને પતિ પાસે મૂકીને જતા રહ્યા. કબીરજીએ કહ્યું કે આવું સંપૂર્ણ સમર્પણ હોય તો જ ઘર સંસાર સુખ શાંતિથી ચાલે. કબીરને કમાલ નામનો એક દીકરો હતો. તે માત્ર કમાવવા જ રચ્યો-પચ્યો રહેતો. આથી કબીર એનાથી ખુશ ન હતા. મધ્યયુગમાં થઈ ગયેલા આ ક્રાંતિકારી સંતને સમજનારા અને તેમનો આદર કરનારા લોકો પણ હતા. તેમના અનુયાયીઓમાં હિન્દુ અને મુસલમાન બંને હતા. માન્યતાઓ અને રીતરિવાજોમાં બંને એકબીજાથી સાવ ભિન્ન હતા. છતાં કબીરજીએ બંનેની વચ્ચે સમન્વય સાધ્યો હતો. કબીરજીનો દેહાંત થયો ત્યારે હિન્દુઓ એમના અગ્નિ સંસ્કાર કરવા ઈચ્છતા હતા અને મુસલમાનો એમને દફનાવવાનું કહેતા હતા. બંને પોતાનો આગ્રહ છોડવા સહેજ પણ તૈયાર ન હતા. એક ચમત્કાર થયો. લાશ પરથી કફન દૂર કરવામાં આવ્યું તો ફૂલોનો ઢગલો જોવા મળ્યો. બંને સંપ્રદાયના લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. બંનેએ અડધા ફૂલો વહેંચી લીધા.
હિન્દુઓએ એમના અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા અને મુસલમાનોએ દફનાવ્યા. બંને પોતપોતાની રીતે એમના સ્મારકો બનાવ્યા. વિશ્વના ઇતિહાસમાં આ પહેલું અને છેલ્લું ઉદાહરણ છે.